हाँ थोड़ा डाइट करजो ये बाजू थी ये बाजू थी फिट करो आ बाजू दौड़ी बस बस चल श्री गोविंद दामोदर स्तोत्र पाठ करिए પછી આજની કથાના દર્શન કરીએ बस बस छोड़ी दो Govinda
वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्दनाम दर्माधवे गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा गोविंद माधव स्रोत प्रेम जी पाठ जे करे दामोदर दयादान सहजे गोलोक संचरे बोले श्री भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय विश्वकर्मा देव की जय गजानन गणपति महाराज की जय अम्बे मात की जय उमिया मात की जय बुढ़िया मात की जय सदगुरु देव की जय सत्य सनातन धर्म की जय ओम नमः पार्वती पतय हर हर महादेव भक्ति शक्ति स्वरूपा माता बहनों ઉપસ્થિત ભાવિક ભક્તો વિજ્ઞાન અને ટેકનોલોજીના સદુપયોગથી યુટ્યુબના માધ્યમથી જે પણ ભાવિક ભક્તો ભગવાનની કથાનું રસપાન કરી રહ્યા છે આપ સૌને શ્રીમદ ભાગવત કથાના ચતુર્થ દિને મારા પ્રણામ આપનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિનંદન તો આવો દ્વારિકાધીશના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કરી આજની કથામાં પ્રવેશ કરીએ એ પહેલા પ્રેમથી અને ભાવથી અને જોરથી રાધે 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 જય હો જય હો. તો ચોથા દિવસની કથાના દર્શન કરીએ ગઈકાલની કથાનો વિરામ યાદ કરીએ ગઈકાલની કથાની અંદર ભીષ્મ દાદા પરમાત્મા દ્વારકાધીશને કહ્યા છે કે પ્રભુ જ્યારે મારો અંતિમ સમય આવે ને ત્યારે આપને દર્શન આપે ભગવાનને એ વચન યાદ આવ્યું પરમાત્મા રોકાઈ ગયા સમય વીતવા લાગ્યો ઉત્તરાયણનો સમય આવ્યો છે અને એ સમયની અંદર ભગવાને જોયું છે કે યુધિષ્ઠિર મહારાજ એમનું માથું પકડીને બેઠા છે ભગવાન વિચારવા લાગ્યા કે ધર્મરાજ યુધિષ્ઠિરને ભીષ્મ દાદા પાસે લઈને જવું પડશે પરમાત્મા દ્વારકાધીશ ભીષ્મ દાદા પાસે આવ્યા છે ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર મહારાજને બોધ આપ્યો અને ભગવાન કહ્યા છે કે દાદા તમે કહ્યું હતું એ પ્રમાણે હું રોકાઈ ગયો હવે મારે દ્વારિકામાં જવું પડશે એટલા માટે તમે તમારા મૃત્યુને બોલાવો હવે તમે તમારા મૃત્યુને બોલાવો તો ભીષ્મ દાદા કહે છે કે પ્રભુ હું મારા મૃત્યુને બોલાવો ખરા પણ એ પહેલા મારી એક કન્યા કુંવારી છે એને પરણાવી એના પીળા હાથ કરાવી બધા વિચારવા લાગે કે જો ભીષ્મ દાદાને પીળા થયા નથી કન્યા ક્યાંથી આવી હે દાદા જો તમારા હાથે પીળા થયા નથી આ કન્યા ક્યાંથી આવી કેવી કન્યા ત્યારે ભીષ્મ દાદા કહે છે કે મારી મતિરૂપી કન્યા એ હજુ કુંવારી છે અને એ મતિરૂપી કન્યાને હું પરણાવી દઉં પછી હું મારા મૃત્યુને બોલાવું અને એના માટે મેં એક સુંદર મૃત્યુ ગોત્યું કયો મૃત્યુ ભીષ્મ દાદા કહે છે કે પ્રભુ આ દ્વારકાધીશ
અને હું મારી મતિરૂપી કન્યાને આપને અર્પણ કરવા માટે માંગુ છું. અને આ જગ્યા ઉપર સુંદર ભીષ્મ દાદાએ ભગવાનને 11 શ્લોકોની સ્તુતિ કરી. અને આ શ્લોકો કોઈ પણ વ્યક્તિ પથારીવશ થયો હોય જીવાત્મા, વર્ષો વીતી જાય પણ એ આ દેહમાંથી પ્રાણ ન થાય, દુઃખી થાય. અને કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને આ સ્તુતિ આપણે ગવડાવીએ ને તો પરમાત્મા એના દેહમાંથી પ્રાણોને લઈ જાય છે, એ પ્રાણ ત્યાગ કરે છે. વિષ્ણુની સ્તુતિ કરી છે. તો આવો આપણે પણ 2-3 શ્લોકો લઈએ અને પછી કથાને આગળ વધારીએ. કારણ કે કથા બહુ બધી જ લાંબી અને સમય બહુ ઓછો છે, પણ વિસ્તારથી નહીં, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ કથા લઈશું અને આગળ વધીશું. તો ભીષ્મ દાદા સ્તુતિ કરે છે અને એ સ્તુતિની શરૂઆત કરી છે ઇતિ શબ્દથી. ઇતિ સંતો માનતો કહે છે કે ઇતિ શબ્દ તો છેલ્લે આવે. કોઈ પણ કાર્ય પૂરું થાય ત્યારે ઇતિ આવે. ઇતિ રેવા ખંડે સત્રણ કથાયામ પંચમ અધ્યાય સમાપ્ત, એવું આવે. ઇતિ છેલ્લે આવે. અને દાદા તમે ઇતિ પહેલા કેમ લગાવ્યું આ જગ્યા ઉપર? તો ભીષ્મ દાદા કહે છે કે ઇતિ મેં એટલા માટે પહેલા લગાવ્યું કે આ સ્તુતિ મારી છેલ્લી છે. હવે હું મારા મૃત્યુને બોલાવીશ પછી એક સ્તુતિ કરું નહીં. અને ભીષ્મ દાદા કહે છે ઇતિમતિ રૂપ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સસુખમુપગતે ક્વચિદ વિહરતો પ્રકૃતિમુપેયુષયદ્ભવ પ્રવાહ. ભીષ્મ દાદા કહે છે કે નિરંતર પોતાના સુખમાં વસનારા અને કોઈ વાર વિહાર કરવાની ઈચ્છા થાય તો પોતાના સ્વભાવરૂપી પ્રકૃતિમાં વિહાર કરતા, નિરંતર પોતાના સુખમાં વસનારા. એટલે કે જીવાત્માએ પરમાત્માએ જે સુખ આપ્યું હોય ને એમાં રહેવું જોઈએ, એમાં આનંદ કરવો જોઈએ. પછી બાજુવાળાનો મહેલ જોઈને આપણી ઝૂંપડીમાં આગ લગાવે નહીં, એ લગાવાય. નિરંતર પોતાના સુખમાં વસનારા, પરમાત્માએ જે સુખ આપ્યું એમાં આનંદ કરો. અને કોઈ વખત વિહાર કરવાની ઈચ્છા થાય તો પોતાના સ્વભાવરૂપી પ્રકૃતિમાં વિહાર કરવાનો. વિહાર એટલે ફરવાનું. અને આપણે ક્યાં ફરીએ છીએ? બહાર. કારણ કે અત્યારે આહાર, વિહાર અને વ્યવહાર આ બદલાઈ ગયું. જીવાત્માનો આહાર બદલાઈ ગયો. જે ના ખાવું જોઈએ એવું ખાય છે, જે વસ્તુ ના ખાવી જોઈએ એવું ખાય છે. અને જીવાત્માનો વ્યવહાર બદલાઈ ગયો. વ્યવહાર આ જગતના લોકો સાથે બદલાઈ ગયો એ તો ઠીક, પણ એની સાથે સાથે પરમાત્મા સાથેનો પણ વ્યવહાર બદલાઈ ગયો છે. ભગવાને આપણને બધાને આપ્યું છે કે નથી આપ્યું? પૈસાની વાત નથી, પણ આ મનુષ્ય અવતાર આપ્યો ને એ પરમાત્માની મોટામાં મોટી ભેટ. પરમાત્માની મોટા મોટી આ ભેટ છે. અને મનુષ્ય અવતાર આપ્યા પછી પણ ગોઠવણી કેવી સુંદર કરી. અહીંયા આંખો બનાવી, અહીંયા નાક બનાવ્યું, અહીંયા મુખ બનાવ્યું, અહીંયા કાન બનાવ્યા લાઈનથી. હવે જે આંખો છે આપણી એ પાછળ કરી દીધી હોત તો જમતી વખતે પેલા કોળીઓ લેવાનો પછી પાછળ લઈ જવાનો. બરોબર છે? તો કે આગળ જવા દો, આગળ મુશ્કેલી થાય ને. પણ વિચાર કરો, પરમાત્મા કેટલા કરુણા માને છે. નાક બનાવ્યું, શું કામ બનાવ્યું? એ ગળપણ આવશે ત્યારે નંબર આવશે. ચશ્મા ક્યાં લાગશે? અને એ ચશ્માને નાક બનાવવાનું ટેકો અને ચશ્મા માટે 2 કાન બનાવે, સ્ટેન્ડ, દંડીઓ ભરાવવા માટે. ખાલી કાન આવત તો ના ચાલે. પણ ભગવાનને ખબર છે કે ભાઈ દંડીઓ કેમ છે વિચારવા. જો કાન નહીં હોય તો પછી નીચે પડી જશે. તો કાન બનાવ્યા અને આપણે એ દંડીઓ અહીંયા ભરાવીએ છીએ. પરમાત્માએ આટલું બધું આ સુંદર મનુષ્ય જીવન આપ્યું એટલે એ ભગવાન સાથેનો આપણો વ્યવહાર તૂટવો જોઈએ નહીં. કોઈની પાસેથી 500 રૂપિયા ઉછીના લેજો, કાલ આપી દેશે એવું કહેજો, અને મહિના સુધી આપતા નહીં, બીજી વાર મળશે. તો ભગવાને આ મનુષ્ય અવતાર આપ્યો છે ને એમાં આપણો વ્યવહાર તો ભગવાન સાથે બરોબર હશે ને ભગવાન સાથે તો પરમાત્માની કૃપા થશે. અને વ્યવહાર તૂટી ગયો તો સંધ્યાકાળે
ભોજન પ્રસાદ કરી જ્યારે શયન કક્ષમાં જાઓ ને ત્યારે સૂતા સૂતા વિચારજો કે ભગવાન સાથેનો આપણો વ્યવહાર કેવો છે, અને વ્યવહાર જો સારો હશે ને તો આનંદ કરજો, અને વ્યવહાર જો તૂટી ગયો હોય ને તો એને સુધારવાનો પ્રયત્ન કરજો. વ્યવહાર બદલાઈ ગયો, આહાર બદલાઈ ગયો, વ્યવહાર બદલાઈ ગયો, અને પછી વિહાર બદલાઈ ગયો. જ્યાં ના જવું જોઈએ એવી જગ્યાએ આજનો માણસ જાય છે. કથામાં આવવાનું કહ્યું, બહુ બધી કથાઓ છે. જ્યાં ના જવું જોઈએ ત્યાં જાય છે, અને પછી લોકો ઠપકો આપે ત્યારે શું કહેતા, હું તો ખાલી આંટો મારવા ગયો હતો. પણ ભલે આંટો માર્યો હોય પણ કેમેરામાં તારો ફોટો પડી ગયો છે. ભગવાનના ધામમાં એનો જવાબ આપવો પડશે ને પડશે. તો આ બાર જે બહાર ફરો છો ને, ભ્રમણ કરો છો ને, એકવાર પોતાના સ્વભાવરૂપી પ્રકૃતિમાં પણ વિહાર કરો. અંદર આપણે કેવા છીએ, બહારના લોકો આપણને કહેતા હોય કે થોડોક સ્વભાવ સુધારો, ત્યારે આપણે શું કહીએ, અમે તો સુધરતા છીએ, તમે સુધારો, એવું કહીએ ને. પણ ખરેખર બીજા કહે કે સ્વભાવ સુધારો, એ પહેલા એકવાર આપણે આ સ્વભાવરૂપી પ્રકૃતિમાં વિહાર કરીશું ને તો ખબર પડી જશે કે આપણે કેવા છીએ. અંદર ગોતો, નિરંતર પોતાના સુખમાં વસનારા, અને કોઈ વખત વિહાર કરવાની ઈચ્છા થાય તો પોતાના સ્વભાવરૂપી પ્રકૃતિમાં વિહાર કરનારા, અને જેમનાથી આ સંસારનો પ્રવાહ ચાલે છે એવા યાદવ કુલ શ્રેષ્ઠ હે ભગવાન શ્રી કૃષ્ણ, આપને હું મારી તૃષ્ણા વગરની મતિ અર્પણ કરવા માંગુ છું. એનો સ્વીકાર કરો. ભગવાન કહેવા લાગ્યા છે, તૃષ્ણા વગરની મતિ અર્પણ કરવા માંગો છો, તમે તમારી કન્યા તો મને આપવા માંગો છો, પણ એક વાર તમે તમારી કન્યાને તો પૂછો કે એ મારી સાથે પરણવા માટે રાજી છે કે નહીં. ભીષ્મ દાદા કહે છે કે હે ભગવાન, જે કન્યાને તમારા જેવો મૃત્યુ મળતો હોય ને, આ જગતમાં કોઈ કન્યા ના પાડે નહીં. હે પ્રભુ, જે કન્યાને આપના જેવો મૃત્યુ મળતો હોય ને એ કોઈ દિવસ ના પાડે. તો પરમાત્મા કહે છે કે એવું કેમ? દીકરીની જ્યારે આપણે વેલુશાળા કરીએ ને ત્યારે પણ શબ્દ એક કે જે વ્યક્તિ મને માંગશે ને એની સાથે હું જઈશ, પણ રણ મેદાનમાં હથિયાર ધારણ નહીં કરું, યુદ્ધમાં હથિયાર ધારણ નહીં કરું. દુર્યોધન વિચારવા લાગ્યો કે રણ મેદાનમાં તો હથિયાર જ જોઈએ, અને આ હથિયાર વગરનું હું કામનું, આપણે આ કૃષ્ણ જોઈએ નહીં, શેના માંગુ. પ્રતિજ્ઞા લીધી કે મારી પ્રતિજ્ઞા કે યુદ્ધમાં હથિયાર ધારણ નહીં કરું. અને એ સમયની અંદર ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી છે કે પ્રભુ, હું તમને હથિયાર ધારણ કરાવીશ. બંનેની પ્રતિજ્ઞા, ભગવાનની પ્રતિજ્ઞા હથિયાર ધારણ નહીં કરું, ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા હથિયાર ધારણ કરાવીશ. દુર્યોધને સેના માંગી, અર્જુનજીએ ભગવાનને માંગ્યા છે, અને રણ મેદાનની અંદર અર્જુનજીએ ભગવાનને સારથી બનાવ્યા છે. વિચાર કરો કે જેના રથનો સારથી પોતે ભગવાન હોય ને એનો રથ આ જગતની અંદર ક્યારે ડગમગ થાય નહીં. તો આપણા પણ આ જીવનરૂપી રથનો સારથી ભગવાનને બનાવજો, આ કનૈયાને બનાવજો, તો આપણો રથ કોઈ દિવસ પંચર નહીં પડે. બોલો કૃષ્ણ કનૈયાલાલ જય. સારથી બનાવ્યા છે, એટલે પછી યુદ્ધની શરૂઆત થઈ. ભીષ્મ દાદા બાણ ઉપર બાણ ચલાવવા લાગ્યા છે, અને અર્જુનજી જોવા લાગ્યા કે આ તો મારા દાદા છે, બધા મારા ભાઈઓ છે, અને ભાઈઓને હું કેવી રીતે મારું? એ મૂંઝાવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન બાણ ચલાવો, અર્જુન બાણ ચલાવો. પણ પ્રભુ દાદા ઉભા છે, આગળ દાદા ઉભા છે. ભગવાન વિચારવા લાગ્યા કે અર્જુન હવે મરી જશે. ભગવાને રથમાંથી કૂદકો માર્યો, રથનું પૈડું કાઢ્યું છે બહાર, એને ખેંચી અને પૈડું લઈ અને ભીષ્મ દાદાને મારવા માટે જાય છે. ભીષ્મ દાદા કહે છે કે પ્રભુ, તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. ભગવાન કહે કે એવી પ્રતિજ્ઞા? પ્રભુ, તમે કહેતા હતા ને કે યુદ્ધમાં હથિયાર ધારણ નહીં કરું, આ હથિયાર ધારણ કર્યું ને? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દાદા, આ હથિયાર નથી, આ તો રથનું પૈડું છે. ભીષ્મ દાદા કહે છે કે રણ મેદાનની અંદર, યુદ્ધ મેદાનની અંદર દુશ્મનને મારવા માટે હાથમાં નાનો પથ્થરો પણ લઈએ ને, કાંકરો પણ લઈએ ને, તો એની પણ ગણતરી હથિયારમાં કરવામાં આવે છે. તમે તમારી પ્રતિજ્ઞા ચૂકી ગયા છો. ત્યારે ભગવાન કહે છે કે મેં પ્રતિજ્ઞા મારી એટલા માટે તોડી, તમારી પણ પ્રતિજ્ઞા હતી કે તમે મને યુદ્ધમાં હથિયાર ધારણ કરાવશો, તો તમારી પ્રતિજ્ઞા ના તૂટે ને એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. બોલો રાધે રાધે. રાધે રાધે.
સુંદર સ્તુતિ કરી ભગવાનની. અને અંતે ભીષ્મ દાદા મૃત્યુને બોલાવે છે અને ભગવાન એમને ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. બોલો ચતુર્ભુજ ભગવાન કી જય. ત્યારબાદની કથાની અંદર પરમાત્મા દ્વારિકામાં ગયા છે. આ બાજુ પુત્રના ગર્ભે રાજા પરીક્ષિતનો જન્મ થાય છે. રાજા પરીક્ષિત એમનું નામ છે વિષ્ણુરાજ. પણ પરીક્ષિત શું કામ પડ્યું છે નામ? સંતો માનતો કહે છે કે રાજા પરીક્ષિત જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે એમની ઘણી બધી પરીક્ષા થઈ એટલે નામ પડ્યું પરીક્ષિત. સંતો માનતો કહે છે કે રાજા પરીક્ષિતનો જ્યારે જન્મ થયો ને તો જન્મતાની સાથે જ એ બાળક સ્વરૂપે બધાને એક ટકે જોવા લાગ્યા. ધારી ધારી જોવા લાગ્યા. આમ એક ટકે એ શું જોતા હતા? રાજા પરીક્ષિત જોતા હતા કે આ બધાય મને બે હાથવાળા દેખાય છે, પણ જ્યારે હું મારી માતાના ઉદરમાં હતો ત્યારે મને પેલો 4 હાથવાળો બચાવવા માટે આવ્યો તો એ મને કંઈ દેખાતો નથી. એ ક્યાં ગયો છે? એક ટકે જોવા લાગ્યા એટલે નામ પડ્યું છે રાજા પરીક્ષિત. પરીક્ષિત રાજાનો જન્મ થયો છે. અને આ બાજુ અર્જુનજી કહે છે મોટા ભાઈ યુધિષ્ઠિર મહારાજને કે મોટા ભાઈ હું પણ દ્વારિકામાં જઈને આવું, 6 મહિને આવી જઈશ. 6 મહિનાનો કહીને ગયા છે અને 6 મહિના વ્યતીત થઈ ગયા. 7મો મહિનો લાગુ પડ્યો, 7મો મહિનો શરૂ થયો છે. યુધિષ્ઠિર મહારાજ વિચારવા લાગ્યા છે કે અર્જુન 6 મહિનાનો કહીને ગયો તો 7 મહિના થઈ ગયા. 7મો મહિનો શરૂ થઈ ગયો, થયું શું? એ ઘટના ઘટી. અને 7મા મહિને જ્યારે અર્જુનજી આવ્યા છે તો એમના ચહેરા ઉપર તેજ નહોતું, એમનો ચહેરો ઉદાસ હતો. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે અર્જુન તારા સાથે શું થઈ ગયું કે તારા ચહેરા ઉપર તેજ નથી? હે અર્જુન, તું શું કર્મ કરીને આવ્યો છે મને કહી દે. અર્જુનજી કહે છે કે મોટા ભાઈ અનર્થ થઈ ગયો. કેવો અનર્થ? મોટા ભાઈ આપણે કૃષ્ણ વિહોણા થઈ ગયા છે. કૃષ્ણ વિહોણા શું થયું? ભગવાન દ્વારકાધીશ આપણને છોડી અને સ્વધામની અંદર ગયા છે. આ સમાચાર સાંભળ્યા બધા ઉદાસ થઈ ગયા છે. એમાં કુંતા તો એ જ સમયની અંદર પોતાના પ્રાણને ત્યાગે છે. અને પાંડવો કહે છે કે ભગવાન જો ના રહ્યા હોય ને તો આપણે પણ રહેવાય નહીં, ચાલો હિમાલયમાં હાડ કરવા માટે જઈએ. એ સમયની અંદર રાજા પરીક્ષિતની ઉંમર હતી 5 વર્ષ. 5 વર્ષની અવસ્થાની અંદર રાજા પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદી પર વિરાજમાન કર્યા. અને પાંડવો કહે છે કે બેટા મોટા મોટો શત્રુ હોય અને એ શરણે આવી જાય તેને ક્ષમા કરજો. હે બેટા સંત બ્રાહ્મણનું કોઈ દિવસ અપમાન થવા દેતો નહીં. હે પુત્ર ગાય માતા પર કોઈ દિવસ અત્યાચાર કરતો નહીં અને થવા પણ દેતો નહીં. આ શિક્ષા આપી પાંડવો હિમાલયમાં હાડ કાઢવા માટે ગયા છે. અને સમય વીતવા લાગ્યો. રાજા પરીક્ષિતની પ્રજા બહુ સુખી, બધા લોકો આનંદ કરે છે. સંતો મંતો બ્રાહ્મણોને ખૂબ માન આપવામાં આવે છે. એક સમયની વાત રાજા પરીક્ષિતે એમના મહેલની અંદર એક ખજાનો હતો. એ ખજાનો ખોલ્યો તો એ ખજાનામાંથી એક સોનાનો મુકુટ નીકળ્યો. રાજા પરીક્ષિતે જોયું છે કે મુકુટ સુંદર મુકુટ છે. રાજા પરીક્ષિત એ મુકુટને પહેરે છે. એ મુકુટ પહેરી અને રાજા પરીક્ષિત વનની અંદર ભ્રમણ કરવા માટે આવે છે. તો પરીક્ષિત રાજાએ જોયું છે કે જંગલની અંદર એક ગાય ઊભી છે અને એ ગાયની આગળ એક બળદ ઊભો છે. એ બળદના 3 પગ કપાઈ ગયા છે, એક પગ ઉપર ઊભો છે. બળદ રડે છે, ગાય પણ રડે છે. પરીક્ષિત રાજા જોઈને વિચારવા લાગ્યા કે આ કેવું દ્રશ્ય? આ બળદનો એક પગ છે, 3 કપાઈ ગયા, રડે છે. આ ગાય આ છે શું? નજીકમાં ગયા તો એક બળદ કહે છે ગાયને કે હે ધરતી માતા, હે પૃથ્વી દેવી, હું છું ધર્મ અને મારા 4 પગ હતા, સત્ય, તપ, દયા અને દાન. કળિયુગને આવવાનો સમય થઈ ગયો છે અને આ કળિયુગના આવવાના લીધે મારા 3 પગ કપાઈ ગયા છે. લોકોએ મારા 3 પગ કાપી નાખ્યા છે અને 4થો પણ કપાઈ જશે. હું શું કરીશ? તો ગાય છે એ પૃથ્વી દેવી છે, એ કહે છે કે હે ધર્મરાજ, જો તમારા 4 પગ કપાઈ ગયા તો આ જગતના લોકો મારા ઉપર ખૂબ પાપ કરશે અને હું પણ એ પાપને કેવી રીતે વેઠીશ? હું પણ શું કરીશ? આ બધી વાતો રાજા પરીક્ષિત સાંભળી જાય છે અને કહે છે હે ગાય માતા, હે ધરતી દેવી, હે ધર્મરાજ, તમે ચિંતા ના કરો. જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી
હે ધર્મરાજ, તમારા 3 પગ તો કપાઈ ગયા છે, ચોથો કોઈને કાપવા નહીં દઉં, અને કપાયેલા 3 પગ હું તમને પાછા લાવીને આપીશ, તમે ચિંતા ના કરો. વચન આપી રાજા પરીક્ષિત પાછા ફર્યા તો તેમની પાછળ એક લાંબો મોટી મોટી મૂછો વાળો કાળો પુરુષ ઉભો હતો. પરીક્ષિત રાજા કહે છે પુરુષને કે હે પુરુષ, તું કોણ છે? મારા સામ્રાજ્યમાં? તો એ કાળો પુરુષ કહે છે કે રાજા, સતયુગ ગયો, ત્રેતા ગયો, દ્વાપર ગયો, અને હવે મારો વારો છે. હું છું કલી, એટલે કે કળિયુગ. કળિયુગ? હા, નીકળી જા મારા સામ્રાજ્યમાંથી. જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તને મારા સામ્રાજ્યમાં પ્રવેશ કરવા નહીં દઉં. અહીંથી નીકળી જા, અહીંથી મારી નાખીશ. કળિયુગ ત્યાંથી દોડ્યો છે, રાજાના ચરણમાં આવીને પડ્યો છે, મને ક્ષમા કરો. તો રાજા પરીક્ષિતને દાદા જે શિક્ષા આપીને ગયા હતા તે યાદ આવ્યું, અને કહ્યું ને કે કોઈ પણ શત્રુ મોટા મોટો હોય શરણે આવીને ક્ષમા કરી, તે યાદ આવ્યું અને કહ્યું છે કે વાંધો નહીં, બોલ શું જોઈએ તારે? તો કળિયુગ કહે છે કે રાજા હું હવે આવી ગયો છું, તો એક કામ કરો. શું? મને રહેવા માટે જગ્યા આપો. તમે જે જગ્યા આપશો ને એ જગ્યામાં હું નિવાસ કરીશ, ત્યાંથી બહાર નહીં નીકળું, મને જગ્યા આપો. તો રાજા પરીક્ષિત કળિયુગને જગ્યા આપે છે. અત્યારે કળિયુગ ચાલે છે ને, પણ એ કળિયુગ ક્યાં ચાલે છે? 4 જગ્યા આપી, એ જગ્યા હું આપને કહું, અને એ જગ્યા જે જગ્યા ઉપર દેખાય ને સમજી લેવાનું કે અહીંયા કળિયુગ બેઠો છે. 4 જગ્યા: દ્યુતમ પાનમ સ્ત્રી સુના યત્ર ધર્મજનુર્વિદા. દ્યુત એટલે કે જે જગ્યા ઉપર જુગાર રમાતો હશે ને ત્યાં તારો વાસ હશે. જે જગ્યા ઉપર જુગાર રમાતો હશે ત્યાં કળિયુગનો વાસ હશે. અને પાનમ, જે જગ્યા ઉપર મદિરાપાન થતું હશે, શરાબનું સેવન થતું હશે ને કળિયુગ, ત્યાં તારો વાસ હશે. અને ત્રીજી જગ્યા આપી છે સ્ત્રીય, જે જગ્યા ઉપર સ્ત્રીના દેહનો વેપાર થતો હશે, સ્ત્રીનો સંગ થતો હશે કળિયુગ, ત્યાં તારો વાસ હશે. અને ચોથી જગ્યા બનાવી છે કત્લખાનું. જ્યાં કત્લખાનું હશે ને કળિયુગ, ત્યાં તારો વાસ હશે. પહેલી જગ્યા જુગાર રમવાનું, બીજી જગ્યા મદિરાપાન શરાબનું સેવન, અને ત્રીજી જગ્યા સ્ત્રીના દેહનો વેપાર, અને ચોથી જગ્યા કત્લખાનું. કળિયુગ આ 4 જગ્યામાં તારો વાસ હશે. કળિયુગ કહે છે કે રાજા, મારો પરિવાર તો બહુ મોટો છે, અને જગ્યા 4 આ 4 જગ્યામાં મારો પરિવાર માસે નહીં, તો એક જગ્યા બીજી આપો પણ સારી આપો. અવિનાશ એક જગ્યા બીજી આપો પણ સારી આપો. તો રાજા પરીક્ષિત કળિયુગને સારી જગ્યા 5મી આપે છે, અને કહે છે કે કળિયુગ, જે જગ્યા ઉપર અનિતિથી મેળવેલું સોનું હશે, જે જગ્યા ઉપર અનિતિથી મેળવેલું ધન હશે ને ત્યાં તારો વાસ હશે. અનિતિનું, નીતિવાળું નહીં. જે ઘરમાં અનિતિથી મેળવેલું ધન હોય ને ત્યાં કળિયુગ બેઠો હોય ને હોય, તો ભગવાનને કહેજો કે પ્રભુ ભલે થોડું આપજો, પણ નીતિવાળો આપજો. અનીતિવાળો આવશે ને તો આપણા ઘરમાં રહેલું નીતિવાળો પણ લઈને જશે. કારણ कि अनिति से धन होत है वर्ष 7 अरु 5 तुलसी 12 वर्ष में जड़ा मूल से जा. अनिति वालों धन घर में कितने लोग है? वर्ष 7 अरु 5 7 वर्ष के 5 वर्ष. तुलसी 12 वर्ष में जड़ा मूल से जा અને 12 વર્ષ થાય એટલે તો એ ચોક્કસ જાય ને જાય. અનિતિ વાળું ધન આવે ને ત્યારે રસ્તો કરીને આવે, ખબર નહીં શું થયું છે, પૈસા આવે છે ઘણા, ઘડીક પોલીસવાળા લઈ જાય, ઘડીક વકીલ લઈ જાય, ઘડીક ડૉક્ટર લઈ જાય, ખબર થયું છે શું? સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આપણા ઘરમાં અનિતિવાળું ધન આવ્યું છે. સંતો મંતો તો કહે છે કે આપણે જે નીતિનું કમાઈએ ને નીતિવાળું, એને પણ પવિત્ર કરવું જોઈએ. ભલે નીતિનું કમાવી લઈને આવ્યા, પણ એ નીતિનું ધન કોઈના ખિસ્સામાંથી આવ્યું ને. ભલે નીતિવાળું લઈને આવ્યા પણ કોઈનું ખિસ્સો ખાલી થયું ને, તો જ્યારે એનું ખિસ્સું ખાલી થયું ત્યારે એને થોડુંક થયું એટલે મારા પૈસા જતા રહે, એનું પણ પાપ લાગે. તો નીતિનું જે કમાવો છો ને એનું પણ 10% દાન કરવું જોઈએ. 10% દાન.
જે કમાઈને 10% દાન, અને 10% દાન એટલે શું? 10% દાન એટલે આપણે 10% ધન છોડીએ છીએ એવું નથી, પણ 10% પરમાત્માને અર્પણ કરીએ ને તો એનો અર્થ એ થાય કે આપણા ધંધાના 10%ના ભગવાન ભાગીદારી બની ગયા છે. આપણો ધંધો જે ચાલે છે ને એમાં પરમાત્માની 10%ની પાર્ટનરશિપ, અને આપણા ધંધાની અંદર પાર્ટનરશિપ ભગવાનની હોય તો એ ધંધો સારો ચાલે કે ડૂબી જાય? સારો ચાલે ને. તો આપણા ધંધાની અંદર ભગવાનને 10%ના પાર્ટનર બનાવજો તો આપણો ધંધો સારો ચાલશે, કોઈ દિવસ ડૂબશે નહીં. 10% દાન કરજો. પરીક્ષિત રાજા કહે છે કે જે અનિલથી બિલબિલું સોનું હશે ત્યાં તારો વાસ હશે. તો કલિયુગ ત્યાંથી ઉદ્યો છે અને રાજા પરીક્ષિતના મસ્તિષ્કમાં જે મુકુટ પહેરેલો છે એમાં બિરાજમાન થાય છે. ત્યાં બેસી ગયો. ત્યાં શું કામ બેઠો? રાજા પરીક્ષિતે જે મુકુટ પહેર્યો છે ને એ મુકુટ છે જરાસંઘનો. ભીમસેને જરાસંઘને હરાવી અને મુકુટ લઈને આવ્યા હતા, કારણ કે જરાસંઘી ઘણું બધું સોનું અનિલથી ભેગું કર્યું અને એ સોનું અનિતિવાળું હતું. એટલા માટે કલિયુગ ત્યાં બેઠો. અને જેવો કલિયુગ બેઠો, પરીક્ષિત રાજાની મતિ ભ્રમ થઈ ગઈ. વનમાં ચાલવા લાગ્યા, તરસ લાગી, વિચારવા લાગ્યા હું ક્યાં જાઉં, મને જળપાન થાય. સમ્યક ઋષિનો આશ્રમ જોયું છે. આશ્રમમાં રાજા પરીક્ષિત પધાર્યા છે. જોયું તો સમ્યક ઋષિ ધ્યાનમાં બેઠા હતા. રાજા પરીક્ષિત કહે છે, મહારાજ હું રાજા પરીક્ષિત, હું આવી ગયો. કલિયુગ અસર કરે એટલે પહેલા હું આવી જાય. હું રાજા પરીક્ષિત, મને પાણી પાવો, મને જળપાન કરાવો. ઋષિ ધ્યાનમાં બેઠા હતા એટલે કે સાંભળી શક્યા નહીં, બોલ્યા નહીં. ફરીવાર કહ્યું હું રાજા પરીક્ષિત, મને પાણી પાવો. ઋષિએ ધ્યાન આપ્યું નહીં. ફરીવાર કહ્યું મને જળપાન કરાવો. ઋષિએ ધ્યાન આપ્યું નહીં. તો પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો કે લે હું આવડો મોટો રાજા પરીક્ષિત અને આ બાવો મને પાણી પાતો નથી. એક મરેલો સર્પ પડ્યો હતો. એ સર્પને પરીક્ષિત રાજાએ બાણમાં લીધો છે અને એ સર્પ લઈ અને પરીક્ષિત રાજા એ સંતના ગળાની અંદર નાખ્યો. જ્યાં સંતના ગળામાં સર્પ પડ્યો ને, સંતનું અપમાન થયું, તેજનું અપમાન થયું, બ્રહ્મનું અપમાન થયું અને ભક્તિનું અપમાન થયું. અને સર્પ ગળામાં નાખ્યો છે એ સમાચાર સમ્યક ઋષિના દીકરા એમના પુત્ર શૃંગીને મળ્યા. કોષકેતીમાં સ્નાન કરતા હતા સમાચાર મળ્યા છે. હાથમાં જળ લઈ અને પુત્ર શૃંગી કહે છે કે મારા પિતાના ગળામાં જે પણ રાજાએ સર્પ નાખ્યો હોય ને, આજથી 7મા દિવસે તક્ષકના કરડશે અને એનું મૃત્યુ થશે. રાજાને શ્રાપ મળી ગયો છે. અને શૃંગી પુત્ર આશ્રમમાં આવે છે, આ બાજુ રાજા મહેલમાં આવે છે. મહેલમાં આવ્યા પછી રાજા પરીક્ષિતે જ્યારે મુકુટ કાઢીને બાજુમાં મૂક્યો, કળિયુગ ઉતરી ગયું. ભાન થઈ ગયું, અમે શું કર્યું? સંતનું અપમાન કર્યું. પણ પાછે પછતાઈ ક્યાં હોય જબ ચિડિયા ચો ગઈ ખેલ. હવે શું થાય? સંતાપ થવા લાગ્યો. પુત્ર શૃંગી જ્યારે આશ્રમમાં આવે છે, પિતાને વાત કરી તો પિતા કહે છે કે બેટા આપણે તો સંત છીએ અને સંત અને બ્રાહ્મણનો જન્મ એ તો આ જગતના કલ્યાણ માટે થાય છે, આશીર્વાદ માટે થાય છે, શ્રાપ માટે થતો નથી. એટલા માટે તું તારો શ્રાપ પાછો લે, શ્રાપ તારો પાછો લઈ લે. ત્યારે પુત્ર કહે છે કે પિતાજી શ્રાપ અપાઈ ગયો છે, પાછો લેવાય નહીં. તો જાઓ રાજાને સાવધાન કરીને આવો કે તમારું મૃત્યુ છે 7મા દિવસે. અન્ય જે શિષ્યો હતા એ દોડતા દોડતા આવ્યા છે રાજાની પાસે અને કહે છે રાજા સાવધાન, આજથી 7મા દિવસે તમને તક્ષકના કરડશે, તમારું મૃત્યુ થશે. આ સમાચાર સાંભળ્યા છે રાજા પરીક્ષિતને સંતાપ થવા લાગ્યો છે. એ સમયની અંદર રાજગારી દીકરા જન્માજીને અર્પણ કરી અને પોતે અનશન વ્રત ધારણ કરી ગંગાના કિનારે પધાર્યા છે. ગંગાના કિનારે આવી રાજા પરીક્ષિત સંતો મંતોને કહે છે કે હે ભગવાન, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? હે ભગવાન, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? કોઈ સંતો જવાબ આપી શક્યા નહીં. કોઈ સંતો જવાબ આપી શક્યા નહીં. રાજા પરીક્ષિત વિચારવા લાગ્યો શું કરું? તો અંતે રાજા પરીક્ષિતને આભાસ થયો કે જાણે કોઈ મહામુનિ પધારી રહ્યા છે, જાણે કોઈ સાચા સદગુરુ આવે છે. એ સમયની અંદર દેવઋષિ નારદ 16 વર્ષના સુખદેવજી મહારાજને લઈને આવે છે. બોલો સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજનું આગમન થવા લાગ્યું છે. રાજા પરીક્ષિતને આભાસ થવા લાગ્યો જાણે કોઈ સાચા સદગુરુ આવે છે. જગ્યા થવા લાગી, ઉભા થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. કવિ લખે હેજી એવા જીણા જીણા નાથ સાંભળા
અંધારી ઓમ કરીએ સવારી સંતો જય જય અંધારી એની ચાંદના જણકાર દે ગુરુજી મારા આવે છે. એના ઝાલરના રણકાર થાય ગુરુજી મારા આવે ગુરુજી મારા આવે. સુખદેવજી મહારાજનું આગમન થયું છે અને સુખદેવજી મહારાજને ઉત્તમ આસન પર વિરાજમાન કરવામાં આવ્યા. રાજા પરીક્ષિત એમની પાસે ગયા અને કહે છે અતઃ પ્રશામી સંસિદ્ધિમ યોગીનામ પરમ ગુરુ પુરુષસ્ય કાર્યમ કહી માનસ સર્વથા. અતઃ પ્રશામી સંસિદ્ધિમ યોગીનામ પરમ ગુરુ. હે યોગીના પરમ ગુરુ, હું એક બહુ મોટી ઉલઝનમાં પડેલો છું. હે ભગવાન, હે પરમાત્મા, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? હે મહામુનિ, જેનું મૃત્યુ નજીક હોય ને એને શું કરવું જોઈએ? આવો પ્રશ્ન કર્યો ને આ જગ્યા ઉપર પ્રથમ સ્કંદ સમાપ્ત થયો. દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી મહારાજ કહે છે રાજા પરીક્ષિતને વર્યાને સતે પ્રશ્ન કૃત્યો લોક હિતમ દ્રવ આત્મવિંસ્મત પુંસામ શ્રુતવયાદિષુ યપર. વર્યાને સતે પ્રશ્ન કૃત્યો લોક હિતમ દ્રવ. હે દ્રુપ, હે રાજા, તમારો આ પ્રશ્ન છે ને કૃત્યમ લોક હિતમ દ્રવ, સમસ્ત લોકના હિત માટે છે. આ તમારો પ્રશ્ન છે તમારા માટે નથી અને જવાબ તો તમારા માટે નથી, પણ આ જવાબ એમાં આખા જગતનું કલ્યાણ છુપાયેલું છે. તો કોઈ પણ સાધુ સંતોને કોઈ પણ મહાત્માને પ્રશ્ન કરો તો એવો પ્રશ્ન કરો કે પ્રશ્ન કરનારને મજા આવે, જવાબ દેનારને મજા આવે અને આજુબાજુ સાંભળતા એને પણ મજા આવે. પછી કોઈ મહામુનિ પાસે જઈને પછી ગમે ત્યાં પ્રશ્નો કરાય નહીં. ઘણા તો મોટા સંત પાસે જાય, મહારાજ મારા દીકરા 10માં કેટલા ટકા આવશે એ બોલ. હવે એમાં ગુરુદેવ શું કરે બિચારા, દીકરો ભણ્યો હશે તો ટકા હારા આવશે. તો મહામુનિને પ્રશ્ન એવો કરો કે એમાં આખા જગતનું કલ્યાણ છુપાયેલું હોય. વર્યાને સતે પ્રશ્ન, વકારથી શરૂઆત કરી જવાબ આપવો છે. વકાર એટલે અમૃત છે અને અમૃત એટલે આપણને અમર બનાવે. વકારથી શરૂઆત કરી છે અને એમાં સુખદેવજી મહારાજ કહે છે કે ચિંતા ના કરો. કેમ? સુખદેવજી મહારાજ કહે છે કે જેનું મૃત્યુ નજીક હોય શું કરવું જોઈએ? એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિવેષ્ટય જન્મરાપદર પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. હે રાજા, જેનું મૃત્યુ નજીક હોય ને એને ભગવાનની કથા સાંભળવી જોઈએ. જેનું મૃત્યુ નજીક હોય એને સત્કર્મો કરવા જોઈએ. જેનું મૃત્યુ નજીક હોય એને દાન પુણ્ય કરવું જોઈએ. જેનું મૃત્યુ નજીક હોય એને સંત સમાગમ કરવું જોઈએ. કથા સાંભળવી જોઈએ. હા, આવો જવાબ આપ્યો તો ઘણા બધા સાધુ સંતો બેઠા હતા, એમાંથી એક ઊભા થયા અને કહેવા લાગ્યા, ભગવાન આપ કહો છો કે જેનું મૃત્યુ નજીક હોય ને કથા સાંભળવી જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ, સત્કર્મો કરવા જોઈએ. સાચી વાત છે. આ રાજા પરીક્ષિતને ખબર છે કે 7મા દિવસે મૃત્યુ, એટલે કદાચ આજથી કથામાં જશે, દાન પુણ્ય કરશે, સત્કર્મો કરશે, સત્સંગ કરશે. પણ જેને ખબર નથી કે મૃત્યુ ક્યારે છે એને શું કરવાનું? રાજાને ખબર છે 7મા દિવસે મૃત્યુ, કથા સાંભળશે, પણ અમને કોઈને ખબર નથી અમારું મૃત્યુ ક્યારે છે, અમારે શું કરવાનું પ્રભુ? સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિતને ખબર છે કે મૃત્યુ 7મા દિવસે, એટલે 7 દિવસ તો એ જીવવાના જ છે ને, નક્કી થઈ ગયું ને. 7 દિવસ સુધી એ જીવવાના. પરીક્ષિત રાજાનું મૃત્યુ નથી, પણ જેને ખબર નથી કે મૃત્યુ ક્યારે છે એને કોઈને ખાતરી છે કે 7 દિવસ જીવવાના? આપણને ખબર નથી મૃત્યુ ક્યારે છે, ખબર છે તો આપણે 7 દિવસ જીવવાના કોઈ ગેરંટી ખરી છે? કોઈને ગેરંટી કે 7 દિવસ જીવીશું, 7 કલાક જીવીશું, 7 સેકન્ડ જીવીશું, 7 વાર શ્વાસ લઈશું એ પણ આપણને ખબર નથી. કારણ કે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ, જીવ ઉપર જમણા ફરે જેમ તેતર ઉપર બાદ. સુખદેવજી મહારાજ કહે છે કે જેને ખબર નથી કે મૃત્યુ ક્યારે છે
એને તો એ જ સમયથી પરમાત્માનું ભજન કરવું જોઈએ. એણે તો એ જ સમયથી કથા સાંભળવી જોઈએ અને એને તો એ જ સમયથી દાન પુણ્ય કરવું જોઈએ. પણ અત્યારે તો પહેલાં ભેગું કરીએ ને પછી જાત્રા કરીશું, પહેલાં ભેગું કરીએ ને પછી દાન પુણ્ય કરીશું. એમાં ઉપરવાળા ચીઠી ફાટે. દીકરા હારા હશે તો આપણી પાછળ ઈશ્વર મહારાજ પાસે ભાગવત કથા કરાવશે. મિત્ર ખોટા હશે ને તો આપણી સંપત્તિ લઈને ફાર્મ હાઉસમાં જશે અને બે ફાર્મ બનશે. બોલો દ્વારિકાધીશ કી જય. એટલે કહ્યું છે હાથે સાથ. પણ જીવાતમાં એવું છે ને, આય મારું આય મારું આય મારું. એટલે પરમાત્મા કહે છે હવે તને હું મારું મારું ને મારું. પણ ખરેખર એવું કહો કે આય તારું ને આય તારું ને આય તારું, તો ભગવાન કહે છે હવે તને હું તારું તારું ને તારું. પણ આપણી નાનકડી વાટકી જો પાડોશી ઘરમાં દેખાઈ ગઈ હોય ને તો આપણા ઘરમાં તોફાન થાય. વાટકી કોને આપી? અરે મમ્મી આપણે આપણી જ છે, રાણી શાક માર્કેટમાં લઈને આવી ગયું 15 રૂપિયાને. કોને આપી વાટકી? અરે આપણી નથી મમ્મી. હવે એ આપણી વાટકી છે કે નહીં એને નક્કી કરવા માટે બાજુવાળા ઘરમાં પહેલાં 2-4 આમ નામ થાય કામ વગરના, અને આખા ઘરમાં આપણી વાટકી ગોતી અને વાટકી નક્કી થાય કે આપણી છે તો પછી એને લાવવા માટે આપણા ઘરમાં આપણું પ્લાનિંગ તૈયાર થાય. એટલે કે આપણે 15 રૂપિયાની વાટકી પણ છોડી શકતા નથી. પણ સંતો મહંતો કહે છે ઓ મારો મારો કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન કાળે જાવું પડશે એકલું રે. એમાં તારું નથી તલવાર, અંતકાળે જાવું પડશે એકલું રે. ઓ તારી વાડી ઘોડીને લીલી બની ઓ તારું અંતકાળે જાવું પડશે એકલું રે. ઓ અંતકાળે જાવું પડશે એકલું રે. આય મારો આય મારો આય મારો, વાડી મારી ઘોડી મારી લીમડી મારી. આમાં એવો ભાવ હજુ ભેગું કરું, હજુ ભેગું કરું. સમસ્ત લોકોને જીતતા જીતતા સિકંદર જ્યારે ભારતમાં આવવા માટે પ્રવેશ કરે છે અને જ્યાં ભારતની સરહદ ઉપર આવ્યા છે તો એક માજી ઊભા હતા. માજી આમ હાથ કર્યો, અરે ભાઈ કોણ છે, ક્યાં જાય છે? સિકંદર વિચારવા લાગ્યું કે આ માજી નથી ઓળખતા. બા તમે મને નથી ઓળખતા? તો કે ના ભાઈ કોણ તું? બા હું સિકંદર. અચ્છા પેલો 700 ઊંટો વાળો? હા એ હું જ છું. તો બેટા મેં એવું સાંભળ્યું છે કે તારી સંપત્તિ તો બહુ છે, 700 ઊંટો ઉપર તારી ખજાને ચાવીઓ પડે છે. હા સંપત્તિવાન? હા. તો બેટા તું તો આ જગતમાં જે ધારે કરી શકે ને? હા બા હું તો જે ધારે કરી શકું. તો બેટા મારું એક નાનકડું કામ કર અને એમાં પૈસા પણ લાગવાના નથી, વગર પૈસે. ફટાફટ બોલો બા, મારે મોડું થાય, શું કામ કરવાનું છે? માજી કહેવા લાગ્યા કે બેટા સિકંદર તારા દાદા ગુજરી ગયા ને 3 મહિના થયા છે. 3 મહિને તારા દાદા રાત્રે મને સપનામાં આવે અને કહેવા લાગ્યા છે કે માજી દાદા કે હું થઈ ગઈ રાજી. પછી મેં પૂછ્યું કે હવે 3 મહિને યાદ આવી, શું થયું? તો કે માજી કામ કરો ત્યારે યાદ આવો ને. શું કામ પડ્યું? માજી મારા જબ્બાનું બટન તૂટી ગયું છે, લગાયા પણ જરા. અને બેટા સિકંદર હું તારા દાદાના જબ્બાને બટન લગાવવા માટે ઊભી થઈ, સોય લીધી, દોરો લીધો, સોયમાં માંડ માંડ દોરો પીરોવ્યો. તારા દાદાના જબ્બાનું કોલર પકડીને જ્યાં બટન લગાવવા ગઈ ને મારી આંખો ઉઘડી ગઈ. બટન લગાવી શકી નહીં બેટા. એટલા માટે એક કામ કર, આ સોયને દોરો તારા દાદાને આપી આવ જા. આ સોયને દોરો તારા દાદાને આપી આવ. આ શબ્દો સાંભળ્યા સિકંદર ધ્રુજવા લાગ્યો કે હું સિકંદર આ જગતમાં બધું કરી શકું પણ આ સોયને દોરો દાદા સુધી પહોંચાડી શકું નહીં. બધું કરી શકું પણ આ સોયને દોરો ત્યાં ના લઈ જઈ શકું. તો આટલું બધું ભેગું શું કામ કરવું? દરબારગઢમાં આવ્યો છે, જાહેરાત કરી કે બધી સંપત્તિ મારી છે ને દાન પુણ્ય કરી દો. મારી બધી સંપત્તિ
જરૂરિયાતમંદ લોકોને આપી દો અને જ્યારે હું મરી જાઉં ત્યારે મારા બંને હાથ બહાર રાખજો, તો આ જગતને બતાવી શકું કે સિકંદર જેવો સિકંદર ગયો પણ કંઈ સાથે લઈને ગયો નહીં. આપણા અમદાવાદની અંદર પણ કોઈ મોટો વ્યક્તિ હોય, 5 વીઘાની અંદર બંગલો હોય, 10 કરોડનો, અને કરોડની ગાડીઓ ધૂળ ખાતી હોય, જ્યાં જો ત્યાં પૈસા હોય, અને આવો વ્યક્તિ જો ગુજરી જાય તો હજુ સુધી કોઈ એવો દીકરો થયો છે કે પિતાના હાથમાં હોન નથી દેવા દીધી હોય? રડતા વીંટી યાદ પપ્પા વીંટી પહેલા કાઢી લઈ જવું જતી રહેશે. હવે પિતાજીએ અબજો રૂપિયા આપીને ગયા હશે પણ છતાંય એ અડધા તોલે વીંટી જવા દેતા નથી. એટલે કવિ કહે છે, તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. હે બધી માયા મોડીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેળવીને ખાલી હાથે ચાલવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાલને સવાર કાલ કેવું થાશે. આ કાયામાંથી હંસલો રે અચિંતાનો ઉડી જશે. આ કાયા પાછો હંસલો ઓ ચિંતાનો ઉડી જાશે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. આપણો દેહ ગમે તેટલો રૂપાળો હોય, જ્યાં સુધી રાખે છે કોઈ એ બહુ સુંદર લાગતા હતા, તમે અઠવાડિયું રાખો, ફોટા પાડીશું, આને ફેસબુકમાં મૂકીશું, ઇન્સ્ટાગ્રામમાં મૂકીશું, રાખે છે કોઈ શમશાન સુધી યાદ રાખે, ઘરે આવે સ્નાન કરે ભૂલી જાય, કોઈ 12 દિવસ યાદ રાખે, લાડવા ખાય ભૂલી જાય, કોઈ વર્ષ યાદ રાખે ભૂલી જાય, કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ, પણ અંતે તો ભૂલવાના ને ભૂલવાના. એટલે કવિ કહે છે, તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી, તારો દેહ રૂપાળો રે નાનાકે ઘરમાં ઘડી. હે તારા સગા કાયામાંથી હંસલો રે અચિંતાનો ઉડી જશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. કોણ જાણી શકે કાળને સવાર કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાલને સવાર કાલ કેવું થાશે. મળ્યો રૂડો મન રે બાંધી લેને ભવનો ભાતું. તને મળ્યો રે મન ખોલે બાંધી લેને ભવનું ભાતું. તને મળ્યો રૂડો મનકો રે બાંધી લઈને ભવનું ભાથું. ભાથું એટલે ટિફિન. પહેલા ખેતરમાં જતા હતા એટલે ભાથું હતું, અત્યારે ઓફિસ જાય એટલે ટિફિન થઈ ગયું, નામનો સુધારો થઈ ગયો, વસ્તુ એક જ છે. તો અત્યારે પણ આપણે ટિફિન બાંધીએ. પતિ ઓફિસે જાય ને, ટિફિન લઈ જાઓ, ભૂખ લાગશે. દીકરો ભણવા જાય ને, બેટા ટિફિન લઈ જા અને 3 રોટલી પૂરી કરીને આવજે, એક પાછી ઘરે લાવ. અને ભાઈબંધને તો આપતો જ નહીં ટિફિન, બરોબર છે. ક્યાંય જાત્રાએ જઈએ, હરિદ્વારે જઈએ તો હરિદ્વાર જતા પહેલા ઘણી બધી તૈયારીઓ કરી, કપડાં પેક કરીએ, સુંદર વાનગીઓ બનાવીએ, એમાં થેપલા બનાવીએ, ઢોકળા બનાવીએ, અખાણ, પાપડ ને આહાહા. 2 થેલા આપણા માટે. દીકરા મારું 5 લાખનું કામ થઈ જાય તો તમને 50 રૂપિયાની પેડા ચડીશ. કામ કેટલું? 5 લાખનું. પેડા કેટલા? દીકરાને તો પહેલા જમાડો છો, અને ભગવાન મફતમાં ખાય નહીં. અને દીકરાને કહો કે બેટા પેલા 5% લાવ, પેલા શાળામાં જા, અને પછી જમવાનું મળશે. ઊંધું કરી નાખ. તને મળ્યો રોડો મન ખોરે બાંધી લેને ભવનો ભાથું. તને સારજો રે
લો રે, આ ચિંતાનો ઉડી જાશે. જે કોણ જાણી શકે કારણે રે, સમાજમાં કેવું થશે. કોણ જાણી શકે કારણે સમાજ. પણ અત્યારે પાછે કે ઘરેલું હોય તો ચેન ખુલતી નથી અને ખાલી થાય ત્યારે ઘણી ખુલે છે, પછી વિચારે કરે કે ચેન ખુલે છે ખરા પણ નકરી પડતું પડી છે ને. ભગવાન આપે ને તો આપો અને કંઈક આનંદ કરી લો, કંઈક પરમાત્માનું ભજન કરી લો, કારણ કે કાલ કોઈ દિવસ આવવાની નથી. સુખદેવજી મહારાજ કહે છે કે જેનું મૃત્યુ નજીક હોય ને એને ભગવાનનું ભજન કરવું જોઈએ, સત્કર્મ કરવા જોઈએ, કારણ કે અંતે નારાયણ સ્મૃત. હે રાજા, તમે ચિંતા ના કરો. હે રાજન, खटवांग जेवा राजा ने जो 2 घड़ी में मोक्ष की प्राप्ति थती હોય ने तो आपके पास तो अभी 7 दिन बाकी है, चिंता मत करो. सुखदेव जी महाराज एमनो वरद हाथ राजा परीक्षित ना मस्तिष्क पर मूके છે, આશીર્વાદ આપે છે અને સૌથી પહેલા આસન વિધિ સમજાવો. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપો મન સંતાને હે રાજન, આ 4 વસ્તુ જે વ્યક્તિ જીતી નાખી ને એ વ્યક્તિ બધું જીતી નાખ્યું. જીતાસનો, આસન જીતી નાખ્યું, બધું જીતી નાખ્યું. જીત આસનો જીત શ્વાસો, શ્વાસો જીતી નાખ્યા, બધું જીતી નાખ્યું. જીત સંગો, જે વ્યક્તિ સંગ જીતી નાખ્યો ને બધું જીતી નાખ્યું. કારણ કે જેવો સંગ એવો રંગ, જીતેન્દ્રિય. જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને જીતી નાખી એને પણ બધું જીતી નાખ્યું. ત્યારબાદની કથાની અંદર 2 પ્રકારની મુક્તિ બતાવી છે, સદો મુક્તિ અને ક્રમ મુક્તિ. અને ત્યારબાદ સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. નમો નમસ્તે વૃષભાય શાશ્વતામૃતકષ્ટયુમી પુણ્યોજિના નિરસ્ત સામૃતિસ્તે રાજસા સુધામુનિ બ્રહ્મનિષ્યતે. રાધાજીને વંદન કર્યા, વ્યાસજી મહારાજને વંદન કર્યા, જગત પરમાત્માનું સ્વરૂપ એ બતાવ્યું, ચતુશ્લોકી ભાગવત બતાવી. દ્વિતીય સ્કંદ સમાપ્ત થયો કે તૃતીય સ્કંદની અંદર વિદુરજી અને ઉદ્ધવજીની કથા બતાવી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, એકવાર વિદુરજી બધું ત્યાગ કરી અને તીર્થયાત્રા માટે નીકળી ગયા છે. રાજા કહે છે કે ભગવાન શું કામ, શું થયું? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે પાંડવો વનવાસ અને અજ્ઞાતવાસ પૂરો કરીને પાછા હસ્તિનાપુરમાં આવ્યા તો કૌરવોએ એમનો ભાગ આપવા માટે ના પાડી. ખૂબ સમજાવ્યા, માન્યા નહીં. અને અંતે વિદુરજી પણ સમજાવવા લાગે તો દુર્યોધને અપમાન કર્યું કે દાસી પુત્ર થઈને તો અમારી વાતમાં ના બોલીશ, નીકળી જાય છે. અપમાનિત થઈને વિદુરજી એમના ઘરે આવ્યા છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશ પણ દુર્યોધનનું 5 પકવાન છોડી અને વિદુરજીના ઘરે આવે છે અને ત્યાં આવીને એમની ભાજી ખાધી. અને અંતે વિદુરજી બધું ત્યાગ કરી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. વર્ષો સુધી તીર્થયાત્રા કરે છે. આ બાજુ હસ્તિનાપુરનો અંત આવવા લાગ્યો છે અને યમુનાના કિનારે વિદુરજી જ્યારે આવ્યા તો ઉદ્ધવજી સાથે એમનું મિલન થાય છે. વિદુરજી અને ઉદ્ધવજી ચર્ચા કરે છે, ખૂબ આનંદ થયો. અને પછી વિદુરજી ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, દ્વારકાધીશ તો મજામાં છે ને, શું કરે છે દ્વારકાધીશ? ઉદ્ધવજી કહે છે વિદુરજીને કે દ્વારકાધીશ તો હવે આ જગતમાં રહ્યા નથી, એ તો સ્વધામની અંદર ગયા છે. આ સમાચાર સાંભળ્યા તો વિદુરજીની આંખો પણ એ નમ થઈ ગઈ. અને પછી કહે છે ઉદ્ધવજીને, વિદુરજી કે મારા માટે કોઈ સંદેશો તો આપ્યો છે ને? સંદેશો આપ્યો છે, પણ એ મને નહીં પણ મૈત્રી ઋષિને આપ્યો છે. તો તમારે સંદેશો જાણવો હોય તો મૈત્રી ઋષિના આશ્રમમાં જાઓ, ત્યાં તમને સંદેશો મળી જશે. અને અંતે વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમમાં ગંગાના કિનારે આવ્યા, પ્રણામ કરે છે, બિરાજમાન કર્યા વિદુરજીને, ખૂબ સન્માન કર્યું, ઘણી બધી ચર્ચાઓ થઈ. અને વિદુરજી કહે છે મૈત્રી ઋષિને કે હે ભગવાન, આ જગતમાં જીવાત્મા સુખી અને દુઃખી થાય એનું મૂળ કારણ શું? ત્યારે મૈત્રી ઋષિ કહે છે વિદુરજીને કે જગતમાં જીવાત્મા સુખી અને દુઃખી થાય એનું મૂળ કારણ એ છે કે કર્મ કરતા કરતા ફળની આશા રાખે છે. પણ ખાલી કર્મ કરો, ફળની આશા રાખશો નહીં, કારણ કે ફળ આપવા વાળો તો 1000 હાથ વાળો છે, 2 હાથ વાળો કંઈ આપી શકે નહીં. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ત્યારબાદ સૃષ્ટિ ઉત્પન્નની કથા બતાવી અને ભગવાન શ્રી નારાયણે બ્રહ્માજીનું સર્જન કર્યું. અને પછી કહ્યું છે કે તમે સૃષ્ટિની રચના કરો. તો બ્રહ્માજીએ સૃષ્ટિ રચના માટે સૌથી પહેલાં જળચરો બનાવ્યા અને થળચરો બનાવવા માટે જ્યારે વિચાર કર્યો તો વિચારવા લાગે પૃથ્વી જોશે.
ને પૃથ્વી તો જળમાં છે, પેલા પૃથ્વીને બહાર લાવો, પછી થળચર બનાવીએ. તો પૃથ્વીને જ્યાં બહાર લાવવા માટે ગયા છે ને, તો દીતિ પુત્ર હિરણાક્ષ, કશ્યપ ઋષિના બે પત્ની હતા, દીતિ અને અદિતિ. અદિતિના થયા છે દેવતા અને દીતિના થયા છે દાનવો, હિરણાક્ષ અને હિરણાકશ્યપો. પત્ની પતિ એક જ છે, એકના દેવતા થાય એકના દાનવો થાય. એનું કારણ શું? તો એક સમયની અંદર સંધ્યાકાળે દીતિ બેઠા હતા અને સંધ્યાકાળે દીતિના મનમાં કામ વાસના જાગી અને પતિને કહે છે કે મારી સાથે કામને ભોગવો. અને સંધ્યાકાળે કામને ભોગવવાથી એમના ઉપર સંધ્યા દોષ લાગ્યો, પછી બીજો કાળ દોષ લાગ્યો અને ત્રીજો મન ઉપરનો સંયમ ગુમાવી એ દોષ લાગ્યો. અને સંધ્યાકાળે શિવ પાર્વતી આ જગતમાં ભ્રમણ કરવા માટે આવતા હોય એ દોષ લાગ્યો. એટલે દીદીને ત્યાં રાક્ષસો થયા. સંધ્યાકાળ સૂર્ય ભગવાન અસ્ત પામે અને સવારે જ્યારે સૂર્ય ભગવાન ઉગે, આ બે સમયની અંદર ખાલી ભગવાનનું ભજન જ કરવું જોઈએ, બીજું કંઈ કામ કરવું જોઈએ નહીં. કારણ કે દરેક કામ માટે સમય રાખેલા છે અને એ સમયની અંદર એ કામ કરાય. સંધ્યાકાળે કામને ભોગવ્યો છે, રાક્ષસો થયા. હિરણાક્ષ કહે છે દેવતાઓને કે પૃથ્વી મારી છે, નહીં આપે. દેવતાઓ વિચારવા લાગે શું કરીએ, હવે આ હિરણાક્ષને મારવું મુશ્કેલ પડી કરીએ શું? તો એ સમયની અંદર પરમાત્મા વિચારવા લાગે કે આ હિરણાક્ષનું ઉદ્ધાર પણ મારે જ કરવું પડશે. અને ભગવાન વરાહ રૂપ ધારણ કરે છે. બોલો વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાનનો અવતાર થયો છે અને અંતે હિરણાક્ષનો ઉદ્ધાર થયો અને ત્યારબાદ પૃથ્વીને શેષનાગ ઉપર સ્થાપિત કરવામાં આવી છે. અને બ્રહ્માજીએ સજીવ સૃષ્ટિની રચના કરી માનસ પુત્રો બનાવ્યા અને કહ્યું છે કે તમે સંસાર ચલાવો. માનસ પુત્રો સંસાર ચલાવી શક્યા નહીં. ક્યાં કંઈક એવી પણ કથા સંતો મંતો કહ્યા છે. પછી મહાદેવને કહ્યું તમે સંસાર ચલાવો, તો મહાદેવજી ભૂતળા બનાવ્યા. અરે ભૂતળાને મનુષ્ય બનાવો, અસફળ રહ્યા. તો પછી બ્રહ્માજીએ એમના ડાબા અને જમણા અંગમાંથી મનુ મહારાજ અને શત્રુપરાણને પ્રકટ કર્યા છે. અને મનુ મહારાજ અને શત્રુપરાણે સંસાર ચલાવ્યો. એમને ત્યાં 5 સંતાનો થયા છે, 5 સંતાનો. અને 5 સંતાનોની અંદર 3 દીકરીઓ થઈ, 2 દીકરા થયા. 3 દીકરીઓ એટલે દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. દેવહૂતિ જે દીકરી છે એના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા છે. કરદમ ઋષિએ તપસ્યા કરી કે મને પત્ની સારી મળે. તપસ્યા ક્યાં કરી? સિદ્ધપુરની અંદર. સિદ્ધપુરની અંદર કરદમ ઋષિ એવી તપસ્યા કરીને કે ભગવાન એટલા બધા પ્રસન્ન થયા ને કે ભગવાનની આંખોમાંથી હર્ષના આંસુ નીકળવા લાગ્યા. આટલી સુંદર તપસ્યા, અદ્ભુત મારું ભજન કર્યું, ભગવાનને આનંદ થયો, રડવા લાગ્યા. અને એમના અશ્રુ બિંદુ, એક બિંદુ ત્યાં પડી જાય છે. ત્યારથી ત્યાં સિદ્ધપુરમાં બિંદુ સરોવર થાય. એ જગ્યા પર તપસ્યા કરી અને એ તપસ્યાના ફળ સ્વરૂપે એમના લગ્ન થયા છે દેવહૂતિ સાથે. અને એમને ત્યાં ઘણી લાંબી કથા છે, પણ એમને ત્યાં સૌથી પહેલા 9 દીકરીઓ આવી, 9 ભક્તિ રૂપે. કઈ 9 દીકરીઓ? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ વંદનમ પાદ સેવનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 દીકરીઓ આવી, 9 ભક્તિ રૂપે. અને જે ઘરમાં 9 ભક્તિ રૂપે પહેલા 9 દીકરીઓ આવે અને પછી દીકરો આવે ને, તો એ સાક્ષાત ભગવાન જ હોય. માતા પિતા પણ તપસ્વી છે, દીકરીઓ પણ 9 ભક્તિ રૂપે આવ્યા છે. અને પછી દીકરો આવ્યો એટલે કે કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. બોલો કપિલ નારાયણ ભગવાન. સમય વીતવા લાગ્યો છે અને કરદમ ઋષિ સંસાર છોડી અને ભજન કરવા માટે ગયા છે. અને આ બાજુ માતા દેવહૂતિએ દીકરાને ગુરુ બનાવ્યો અને ગુરુ થઈ દીકરાએ માતાને સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો. અંતે માતાએ દેહનો ત્યાગ કર્યો છે. તો કપિલ ભગવાને માતાનું શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ સિદ્ધપુરની અંદર કર્યું છે. માતાનું શ્રાદ્ધ કરવું હોય, તર્પણ કરવું હોય તો સિદ્ધપુરની અંદર કરાય, પવિત્ર જગ્યા. અને પિતાનું કરવું હોય ને તો ગયાજીમાં જવું પડે. આ 2 જગ્યા બતાવી છે. તૃતીય સ્કંદ સમાપ્ત થયો છે. ચતુર્થ સ્કંદની અંદર કરદમ ઋષિ અને દેવહૂતિની દીકરી અનસૂયા, એમના લગ્ન થયા છે અત્રિ મુનિ સાથે. અને એમને ત્યાં દીકરો થયો એટલે કે દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થાય છે. બોલો દત્તાત્રેય ભગવાન. પછી મનુ મહારાજ
મહારાજની દીકરી આકુતિના લગ્ન થયા છે રુચિ ઋષિ સાથે, અને મનુ મહારાજની દીકરી પ્રસૂતિના લગ્ન થયા છે દક્ષ પ્રજાપતિ સાથે, અને એમને ત્યાં 16 કન્યા થઈ. 16 કન્યામાંથી 13 કન્યાઓ આપી છે ધર્મને. એટલે કે 12 મહિના હોય ને, દરેક મહિનામાં આપણે ધર્મનું કામ કરી શકીએ, દાન પૂન કરી શકીએ, તો દરેક મહિનાને એક કન્યા આપી તો આ તો 12 મહિના જ છે. 12 અને 13 કોને આપે? 13મો મહિનો આવે છે ને, અધિક મહિનો. તો આવી રીતે 13 કન્યા એ ધર્મને આપી છે. એક કન્યા અગ્નિને આપી સ્વાહા, અને એક કન્યા પિતૃને આપી સ્વધા, અને એક કન્યા આપી છે શિવને. મૈત્રઋષિ કહે છે વિદુરજીને કે હે વિદુરજી, જે કન્યા શિવને આપીને એ કન્યા એકવાર પિતાને ત્યાં જાય છે અને યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થઈ જાય. આવું જ્યારે સાંભળ્યું તો વિદુરજીને નવાઈ લાગી કે દીકરી પિયરમાં ગઈ અને બળીને ભસ્મ થઈ ગઈ. આ વાત કંઈ ગળે ઉતરતી નથી. કારણ કે દીકરી પિયરમાં આનંદ કરવા માટે જાય કે મરવા જાય? આનંદ કરવા જાય. હવે આ વેકેશન આવ્યું છે, રજા આપો, મહિનો જરાક કામમાં ચૂપ કરવો પડે, આનંદ કરવા જાય ને. પણ જ્યારે આપણે સાંભળીએ કે દીકરી પિયરમાં ગઈ, આત્મહત્યા કરીને મરી ગઈ, નવાઈ લાગે. વિદુરજી કહે છે કે મને કથા કહો, શું થયું હતું? મૈત્ર ઋષિ કહે છે કે એક સમયની અંદર મહાદેવજી માતા ભવાનીને કથા સંભળાવતા હતા, અને કથા સાંભળતા સાંભળતા દેવતાઓ વિમાન લઈને ઉપરથી નીકળતા હતા કૈલાશ ઉપર. એ દેવતાઓ ક્યાં જતા હતા? દક્ષ રાજા યજ્ઞ રાખ્યો હતો, અને યજ્ઞમાં જતા હતા તો માં ભવાનીનું ધ્યાન કથામાંથી ચૂકી જાય, વિમાનમાં જાય. પ્રભુ વિમાન ક્યાં જાય છે? દેવતાઓ ક્યાં જાય છે? અરે દેવી દેવતાઓ જ્યાં જતા હોય ત્યાં જવા દો, તમે કથામાં ધ્યાન આપો. હા પ્રભુ. ફરીવાર કથામાં ધ્યાન આપે છે, બીજા દેવતા જાય. દેવતાઓ ક્યાં જાય? દેવી જ્યાં જતા હોય ત્યાં જવા દો, કથા સાંભળો. 2-4 વાર પૂછ્યું ને તો શિવજી કહેવા લાગે, દેવી જાણવું છે આ ક્યાં જાય છે? હા, તો સાંભળો, આ તમામ દેવતા તમારા પિતાના ઘરે જાય છે. મારા પિતાના ઘરે પ્રભુ? શું કામ? તમારા પિતાજીએ યજ્ઞ રાખ્યું છે ત્યાં જાય છે. માં ભવાની કહેવા લાગે, પ્રભુ તમે તો સાવ ભોળિયા. કેમ? મારા પિતાના ઘરે કોઈ પ્રસંગ નથી, અને પ્રભુ જો મારા પિતાના ઘરે પ્રસંગ હોય ને તો હું એમની દીકરી છું. અઠવાડિયું પહેલાં મને તેડી જાય. તમને ખોટા સમાચાર આપ્યા? કોને સમાચાર આપ્યા તમને? શિવજી કહે છે ખોટા સમાચાર નથી, સાચા સમાચાર છે. અને યજ્ઞ રાખ્યો છે પણ આપણાને એમાં આમંત્રણ આપ્યું નથી. શું કામ? દેવી એક સમયની અંદર તમારા પિતાજીને જ્યારે દક્ષ પ્રજાપતિની પદવી મળી હતી ત્યારે એક મોટી સભા ભરાણી, અને એ સભાખંડની અંદર તમામ દેવતાઓ બિરાજમાન હતા. હું પણ બેઠો હતો. તમારા પિતાનું આગમન સભાખંડમાં થાય છે, બધા ઊભા થઈ એમને પ્રણામ કરે છે. હું ધ્યાનમાં હતો તો જરાક મોડો ઊભો થયો તો તમારા પિતાજી નારાજ થયા અને વિચારવા લાગ્યા કે મારો જમાઈ થઈને મારું અપમાન કરે છે. એ અપમાનનો બદલો લેવા માટે ફરીવાર યજ્ઞ રાખ્યો, આપણને બોલાવ્યા નથી. અને દેવી આમંત્રણ વગર ક્યાંય જવાય નહીં. માતા પાર્વતી માં ભવાની મનમાં વિચારવા લાગ્યા, મારે જવું જ પડશે પિતાના ઘરે પ્રસંગ, ને અહીંયા બેસા આમંત્રણ હોય કે ના હોય જવું જ પડશે, પિતાના ઘરે જવું જ પડશે. માતા કહેવા લાગ્યા છે કે પ્રભુ તમે જ તો કહેતા હતા કે મિત્રના ઘરે જાય એમાં આમંત્રણ જરૂર હોય નહીં, અને પછી શિષ્ય ગુરુના આશ્રમમાં જાય એમાં પણ આમંત્રણ જરૂર હોય નહીં, અને પછી દીકરી બાપના ઘરે જાય એમાં પણ આમંત્રણ જરૂર હોય નહીં, અને પછી કે એવું ભગવાનનું ભજન ચાલતું હોય ને ત્યાં પણ આમંત્રણની જરૂર હોય નહીં. તમે તો કહ્યું તો પ્રભુ. શિવજી કહેવા લાગ્યા છે કે દેવી તમારી વાત સાચી, દીકરી પિતાના ઘરે આમંત્રણ વગર જઈ શકે પણ આડા દિવસે. પિતાના ઘરે પ્રસંગ હોય અને દીકરીને જો આમંત્રણ ના મળે ને તો દીકરીએ ક્યાં જવાય નહીં. ભવાની કહેવા લાગ્યા છે, મનમાં વિચારવા લાગ્યા, ભલે શિવજી કહેતા મારું જવું જ પડશે, ખાલી થોડી વાર પૂછું, હા પડે તો ઠીક, નહીં તો જવું પડશે. મનમાં પૂરી તૈયારી કરી નાખી, હટ કરી, જવું જ પડશે પ્રભુ. શિવજી વિચારવા લાગ્યા ત્યારે દીકરી તો હટ કરવી. અને શાસ્ત્રોમાં છે ને 4 પ્રકારની હટ અતિ ભયંકર બતાવી. શાસ્ત્રો કહે છે એક તો બાળ હટ, નાનું છોકરું હટ કરે એ પૂરી કરે, પછી રાજા હટ કરે એ પૂરી કરે, અને પછી નારી હટ. માર્કેટમાં સાડી ગમી ગઈ હોય તો લાગી જ પડે, નહીંતર પછી શાકમાં કોક વાર મરચું વધારે આવે, કોક વાર મીઠું વધારે આવે, અને કોક વાર મૂતી ભરીને હળદર ન તાણ આવે કરો લે. અને ચોથી હટ બતાવી છે યોગી હટ.
શિવજી વિચારવા લાગ્યા છે દેવીને મોકલવા પડશે. ગણને કહ્યું છે કે રથને તૈયાર કરો અને ભવાની દક્ષ પ્રદેશમાં મૂકીને આવો. રથને તૈયાર કર્યો છે અને માતા ભવાની રથમાં બિરાજમાન થયા. સૌ કોઈ પિયરમાં જય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે રામ રામ. ઓ મને પિયર જવાના ઘણા કોડ છે, ઓ મને પિયર જવાના ઘણા કોડ છે. તો કોઈ પિયરિયામાં જય મહાદેવજી, તો કોઈ પિયરિયામાં જાય શ્રી રામ રામ. ઓ મને પિયર જવાના ઘણા કોડ છે, ઓ મને પિયર જવાના ઘણા કોડ છે. કેટલા દિવસનો વધાર પછી કેટલા દાડાનો વધાર રે રામ રામ. ઓ તમે કેટલા દિવસે પાછા આવશો, ઓ તમે કેટલા દિવસે પાછા આવશો. ઓ કેટલા દિવસનો વધાર પાર્વતી, કેટલા દિવસનો વધાર રે રામ રામ. ઓ તમે કેટલા દાડે પાછા આવશો, ઓ તમે કેટલા દાડે પાછા આવશો. હે ગણજો પીપળના પાન મહાદેવજી, ગણજો પીપળિયાના. લાંબો વાયદો કર્યો, બહુ લાંબો વાયદો કર્યો. હે ગણજો પીપળના પાન મહાદેવજી, ગણજો. કેરા પાર મહાદેવજી, ગણજો પીપળ કેરા પાર શ્રી રામ રામ. ઓ એટલા દાડે પાછા આવશો, ઓ મે એટલા દાડે પાછા આવશો. ઓ રથડો કર્યો છે તૈયાર પાર્વતી, રથડો કર્યો છે તૈયાર રે રામ રામ. ઓ એવા પાન ત્યાં કરી નાખ્યો. આ જગતની અંદર દીકરીને વિશ્વાસ હોય કે આ જગતના તમામ પાત્રો મારાથી રૂઠી જશે, પણ મારો બાપ કોઈ દિવસ મારાથી રૂઠશે નહીં. આ આખું જગત મને જાગરો આપશે, પણ મારો બાપ કોઈ દિવસ મને જાગરો ના આપે. એ દીકરીને પૂર્ણ વિશ્વાસ હોય મારા બાપ જેવા જગતમાં કોઈ નથી. એ દીકરીને પૂર્ણ વિશ્વાસ હોય. દીકરીને કેવો વિશ્વાસ હોય, એક પ્રસંગ આપને કહું તો એક જગ્યાએ રાત્રિનો સમય અને આકાશની અંદર વિમાન ઉડે છે. એ વિમાન ઉડે છે, 40,000 ફૂટ ઉપર વિમાન ઉડે છે. બધા એ લોકો કોઈ ગીતો સાંભળે છે, કોઈ આનંદ કરે છે, કોઈ બેઠા છે અને કોઈ સૂઈ ગયા છે. અને આમ કરતાં કરતાં વિમાનની અંદર 2 ધક્કા વાગ્યા. જ્યાં 2 ધક્કા વાગ્યા બધા વિચારવા લાગ્યા શું થયું. અને એમાં એક વ્યક્તિ આવીને કહે છે કે સાવધાન થઈ જાઓ, વિમાનના બંને એન્જિન ખરાબ થઈ ગયા છે અને ટૂંક સમયની અંદર આ વિમાન ધરતી ઉપર પડી જવાનું છે અને આપણે બધા મરી જવાના છે. તો બધા લોકોએ આવી જાહેરાત સાંભળી ચિંતા કરવા લાગ્યા, રડવા લાગ્યા, બચાવો બચાવો બચાવો. કોઈ રામચરિત માનસ વાંચવા લાગ્યા છે, કોઈ ભાગવત વાંચવા લાગ્યા છે, કોઈ પત્નીને જોવા લાગ્યા ફોટાની અંદર, કોઈ માતા પિતાને જોવા લાગ્યા છે, કોઈ દીકરાને જોવા લાગ્યા છે, કોઈ બાઇબલ વાંચવા લાગ્યા છે. પોતપોતાના ધર્મ પ્રમાણે બધા ભગવાનને યાદ કરવા લાગ્યા, બધા રડવા લાગ્યા. અને એમાં એક 8-9 વર્ષની દીકરી હતી ને એ વિમાનમાં આનંદ કરે છે. એ રડતી નથી, એ આનંદ કરે છે. તો લોકો વિચારવા લાગ્યા કે હવે તો બધા રડીએ છીએ, હવે 10 મિનિટમાં મરી જઈશું. અને આ દીકરી આ રમે છે, આનંદ કરે છે. હે બેટા, તને સમાચાર સંભળાયા કે નહીં? આ વિમાન પડવાનું છે. હા, સંભળાયા ને. તો અમે તો રડીએ છીએ, મરી જઈશું, તું આનંદ શું કામ કરે છે? તારી પાસે કોઈ દવા હશે કે દુઃખ થતું નથી, શું કામ આનંદ કરે છે? એ દીકરી કહે છે કે ચિંતા ના કરો, આ વિમાન ધરતી ઉપર નહીં પડે. બેટા પણ કેમ? તમે ચિંતા ના કરો, કારણ કે આ વિમાનનો પાયલોટ મારો બાપ છે અને મારો બાપ આ વિમાનને ધરતી ઉપર પડવા નહીં દે. એનો પાયલોટ મારો બાપ છે. એટલો પૂર્ણ વિશ્વાસ દીકરીને પિતા ઉપર હોય અને એ જ પિતા જ્યારે દીકરીનો ત્યાગ કરે
દીકરી અંદરથી તૂટી જાય. ભવાની વિચારવા લાગે શું મેં ભૂલ કરી, શું અપરાધ કર્યો, પિતાએ બોલાવી નહીં. કઈ વાંધો નહીં, મારા પિતા તો છે ને એ તો બહુ કોમળ છે. હું જઈશ ને, મારા પિતા મને જોશે ને, દોડીને આવશે, મને ભેટી પડશે અને હું મારા પિતાના હૃદય ઉપર મસ્તિષ્ક મૂકીશ અને મારા પિતાને સાથે બે પ્રેમથી વાતો કરીશ અને મારા બાપનો હાથ મારા માથા ઉપર ફરશે. આવો ભાવ લઈ અને ભવાની મૈયા દક્ષ પ્રદેશની અંદર પ્રવેશ કરે છે. તો દક્ષ પ્રદેશના લોકો બોલાવતા નથી, મોઢું ફેરવી નાખે. સખીઓ સામે મળી તો મેણા મારવા લાગ્યા છે કે ભવાની, તારા પતિદેવે કઈ ઘર બહાર બાંધ્યા છે કે શમશાનમાં જ પડ્યા છો? હે ભવાની, તારા પતિએ કઈ કપડાં પહેરવાના ચાલુ કર્યા છે કે જો વાઘાંબર વીંટોળી જ પડે છે? મેણા મારવા લાગ્યા છે. માતા ભવાની વિચારવા લાગે, આખું જગત મને નહીં બોલાવે તો વાંધો નહીં, પણ મારો બાપ મને બોલાવે. ભવાની માતા મહેલમાં જઈને પ્રવેશ કરે છે. સુંદર યજ્ઞશાળા બનાવેલી હોય, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હોય અને દક્ષ પ્રજાપતિ બેઠા હોય. દીકરીએ બાપને જોયો છે તો દોડ્યા છે, મારા પિતા બેઠા છે. જેમાં દોડ્યા અને પિતાજીએ જોયું તો એકવાર દીકરીને જોઈ અને પછી બાપે પણ મોઢું ફેરવી નાખ્યું. પિતાએ પણ મોઢું ફેરવી નાખ્યું અને જ્યારે પિતાએ મોઢું ફેરવ્યું છે, દીકરી ડળવા લાગ્યા. દોડતા દોડતા અંદરના ઓરડામાં ગયા. માતા પ્રસૂતિ બેઠા હતા. દીકરીને જોઈ ઊભા થયા, ભેટી પડ્યા. બેટા તું આવી ગઈ? બેટા બહુ સારું કામ કર્યું, તું આવી ગઈ. બેટા તારા પિતાને મેં ખૂબ કહ્યું કે દીકરીને બોલાવો, દીકરીને બોલાવો, દીકરી વગર ના ચાલે, દીકરીને બોલાવો. પણ બેટા તને તો ખબર છે ને કે તારો બાપ મારી એકે વાત માંગતો નથી બેટા, પણ તું આવી ગઈ ને બેટા, બહુ સારું કર્યું. માતાએ દીકરીને આવકારો આપ્યો છે. આ જગતની અંદર મા પાત્ર એવું પાત્ર છે ને કે આ જગતની અંદર બધાય પાત્રો આપણાથી ઉઠી જશે. કદાચ સમય આવશે ને તો બાપ પણ મોઢું ફેરવી નાખશે, પણ મા કોઈ દિવસ મોઢું ફેરવે નહીં. કારણ કે તો મા છે, એ તો મા છે, મા તત્વ છે. અને મા તત્વ છે ને એ પ્રેમ છે. પ્રેમ અને વાત્સલ્યથી ભરેલું વટ વૃક્ષ હોય ને એ મા છે. એટલે કવિ કહે છે, એવા મીઠા હે મધુને મીઠા મેઓલા રે લોલ. મીઠા હે મધુને મીઠા મેઓલા રે લોલ. એથી મીઠેલ મોરી માત રે અજનની જોડ સખી નહીં જડે રે લોલ. હે વાલા જનની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ ને મીઠા મેહુના અને એથી મીઠેલ મોરી માત રે સખી જનની જોડ નહીં જડે રે લોલ. જેને તને તોલે કોણ આવ્યા, દુનિયા આખી લોકા લાડ લડાવે, જગતમાં જન્મ દેનારી રે મારી જેને તને તોલે કોણ આવે. હોટલમાં જાઓ, તમે લોજમાં જાઓ તો તમને ભાખરે બિલ મોકલાવે, પણ કાળી મજૂરી કરીને મારી જનતા મને ખોલામાં બેસાડીને ખવડાવે, મારી જનતાને તોલે કોણ આવે. દીકરો ગમે તેટલો મોટો થઈ ગયો હોય ને, મા માટે તો એ નાનો જ હોય. દીકરો નાનો હોય, ગમે ત્યાં રમતો હોય, લોકોને ડરાવે ને, ગમે ત્યાં સંતાઈ જાય, પણ દીકરો અભય બને નહીં. પણ જ્યારે માં આવે અને માની સાડીનો છેડો દીકરાના માથા ઉપર પડે ને ત્યારે દીકરો અભય બની જાય. હવે મને આ જગતમાં કોઈ મારી શકશે નહીં, કારણ કે માં મારે ખરા પણ કોઈને મારવા દે નહીં. માં તત્વ બહુ મોટું તત્વ છે. બ્રહ્માજીએ આ જગતની રચના કરી, આપણે સાંભળ્યું છે, જોયું નથી. કે જોયું છે? બ્રહ્માજી આ જગતની રચના કરી, આપણે સાંભળ્યું છે, જોયું નથી. પણ યાદ રાખજો કે આપણી માતાએ આપણી રચના કરી છે ને, તો આપણી માતા આપણા માટે સાક્ષાત બ્રહ્મા છે. ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન પોષણ કરે છે, આપણે સાંભળ્યું જોયું નથી. પણ આ માતા આપણું પાલન પોષણ કરીને મોટા કરે છે ને, તો આપણી માતા આપણા માટે વિષ્ણુ છે. ભગવાન મહાદેવ મહેશ આ જગતની અંદર બુરાઈને નષ્ટ કરે છે, એવી રીતે આપણી માતા આપણા અંદર રહેલા અવગુણોને નષ્ટ કરે છે અને ગુણોને ભરે છે. તો આપણી માતા આપણા માટે મહેશ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશના મંદિરે ના જાવ તો ચાલશે, પણ એકવાર સાચા ભાવથી માની પૂજા કરી નાખશો ને, માતા પિતાની સેવા કરશો ને, તો સાક્ષાત ભગવાન તમને દર્શન આપવા માટે આવશે. મા તત્વ શું? એક જગ્યાએ એક દીકરો
શાળાએ ભણવા માટે જાય, 5 વાગે છૂટીને ઘરે આવે અને બરોબર 5ના ટકોરે દીકરો આવે ને ત્યારે માતા એના માટે સુંદર નાસ્તો બનાવે, રસોઈ બનાવે કે મારો લાલો ભૂખ્યો થઈ ગયો છે ને જમાડીશ. નિત્યનું આ કામ. એક દિવસ માતા જ્યારે દીકરો આવવાનો હતો અને 4:30 માતા રસોડામાં ગયા છે, દૃષ્ટિ ઘડિયાળ ઉપર, લાલો હમણાં આવશે. રસોઈ આનંદથી બનાવે છે અને આમ કરતાં કરતાં 5 વાગ્યા પણ લાલો આવ્યો નહીં તો માતાને ચિંતા થવા લાગી કે મારા લાલાને થયું શું, લાલો આવ્યો નહીં, હમણાં આવી જશે. 5:15 થયા, માતાને ચિંતા વધવા લાગી, લાલો આવ્યો નહીં. 5:30 થયા અને એ માતાનું હૃદય સ્થાન છોડવા લાગ્યો. માનો ન માનો, આજે મારા લાલાને કંઈક થઈ ગયું છે. અને માતા બેભાન થઈ ગયા, લોટવાળા હાથ લઈ દીકરાને લેવા માટે દોડ્યા છે. દીકરાને લેવા માટે દોડ્યા છે ને જ્યાં જોયું તો દીકરો અને મિત્ર સાથે રમતા રમતા આવે છે. દીકરાને જોઈ માતાને ખૂબ આનંદ થયો અને માં દોડ્યા છે, દીકરાને ભેટી પડ્યા, પ્રેમ કરે છે. બેટા શું કામ લેટ પડ્યો બેટા, તું હજી મોડું થઈ ગયું બેટા, બેટા તને શું થયું? માતા દીકરાને ભેટી પડ્યા તો દીકરાએ માતાને ધક્કો માર્યો અને દીકરો કહે છે કે માં આજ પછી કોઈ દિવસ મને જાહેરમાં પ્રેમ કરતી નહીં. હે માં, આજ પછી મને કોઈ દિવસ જાહેરમાં પ્રેમ ન કરતી. માતા કહે છે બેટા શું કામ? તું મારો દીકરો, હું તારી માં છું, જાહેરમાં પ્રેમ કરે એમાં વાંધો આવે નહીં, હું શું કામ બોલે છે? દીકરો કહે છે કે માં તું સમજી જા, આજ પછી મને કોઈ દિવસ જાહેરમાં પ્રેમ કરતી નહીં. પણ બેટા શું કામ એવું બોલે છે? અરે માં તું સમજી જા, પણ બેટા શું કામ બોલે છે આવું? દીકરો કહે છે કે માં હું એટલા માટે બોલું છું કે મારી સાથે જે મારો મિત્ર છે ને એની માતા મરી ગઈ અને જો મહિનો થયો છે એને દુઃખ લાગશે કે આજે મારી માં પણ જીવતી હોત ને તો મને પણ લોટવાળા હાથ તેને લેવા માટે આવત, એટલા માટે કોઈ દિવસ જાહેરમાં પ્રેમ કરતી નહીં. એ માનું પાત્ર છે. પણ જેમ જેમ આ સમય આગળ વધવા લાગ્યો અને પિતા એટલે કોણ? માતા માટે તો ઘણું લખાણું, કવિએ ખૂબ લખ્યું, પણ પિતાને તો હાવ કોરે કોરો, હાવ કોરો. પિતા તત્વ એટલે શું? સિઝનનું સૌથી પહેલું ફ્રૂટ ઘરમાં લઈને આવે અને સંતાનોને કહે છે કે તમે ખાઓ, અને થેન્ક યુની પણ અપેક્ષા ન રાખે ને એ બાપ છે. પોતે જૂનો લેબો પડે ત્યારે દીકરાને કહે છે કે તું જીન્સનો પેન્ટ પહેરી લે, એ બાપનું પાત્ર છે. અને પોતે જૂનું સ્કૂટર લઈને મને દીકરાને કહે છે કે તું નવું બાઇક છોડાવી દે, એ બાપનું પાત્ર છે. પણ કલિકાલ જેમ જેમ આગળ વધવા લાગ્યો ને તેમ તેમ ઘરડા ઘરની સંખ્યા વધવા લાગી. અને ઘરના ઘરમાં કોણ જાય છે? મા બાપ જાય છે? ના, ઘરના ઘરમાં જાય છે સાસુ ને સસરા, મા બાપ જતા નથી. પધારો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઘરના ઘરમાં જાય છે સાસુ ને સસરા. માતા પિતા જો ઘરના ઘરમાં જતા હોય ને તો હજુ સુધી એક એવો દાખલો બને નથી કે કોઈ દીકરો લગ્ન કરતા પહેલા માતા પિતાને ઘરના ઘરમાં મૂકીને આવ્યો હોય. લગ્ન પછી જ મૂકે છે, એનો અર્થ એ થાય કે ઘરના ઘરમાં જાય છે સાસુ ને સસરા. યાદ રાખજો, આજે આ પટાંગણામાં બેસી સંકલ્પ કરજો કે ગમે તેટલું ઘરમાં કોઈ પણ વાતાવરણ ઊભું થાય ને તો મા બાપને કોઈ દિવસ ઘરના ઘરમાં મૂકીએ નહીં. ને કદાચ આજથી પહેલાં મૂકી આવ્યા હોય ને 10 તારીખે જાઓ ને ઘરે ઘરે એમને ઘરે લાવી દેજો, પરમાત્માની કૃપા થઈ જશે. કવિ લખે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, યે હંમેશા નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે વિસરશો નહીં. અસહાય વેઠી વેદના, ત્યારે દીઠું તમને મોખડો. અસહાય વેઠી વેદના, ત્યારે દીઠું તમને મોકળો. એ પુનીત જનના કાળજા, પથ્થર બની ચૂંદશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. લાખો
માનવો ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. સંતાનથી સેવા કહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા કરો, સંતાન જો સેવા કરો. જેવું કરો તેવું ભરો, જે ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. આંગળી નજે ઉપકાર રહેના, હે હરીશ ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. રમણ બિહારી, हम हैं रमण बिहारी के हैं ठाकुर मेरे रमण बिहारी. हम हैं रमण बिहारी के साधु सेवा कर्म हमारा, साधु सेवा कर्म हमारा. कौन दुनिया दारी है हो, कौन दुनिया दारी है. ठाकुर मेरे रमण बिहारी, हम हैं रमण बिहारी. होता है बुरा तो हमें, भला तो होता है बुरा तो हम ભલા કહો ચાહે બુરા કહો, હમે ભલા होता है बुरा तो હમ તો હો ગયે રમણ બિહારી કે. માતા ભવાની બંને હાથ જોડી શિવને યાદ કરે છે કે હે પ્રભુ, તમે ખૂબ સમજાવી પણ હું માની નહીં. આપના વચન ઉપર થઈને હું અહીંયા આવી, માની નહીં, અને અંતે આપનું અપમાન થયું એ મારાથી સહન થતું નથી. એટલા માટે હું મારી કાયાને આ યજ્ઞકુંડમાં પાડીને ભસ્મ કરું છું. પણ યુગો યુગો સુધી મને પતિ રૂપે મળજો તો તમે જ મળજો. પતિ રૂપે મને યુગો યુગો સુધી તમે જ મળજો, અને હું તમારા ચરણની સેવા કરીશ. આવું કહ્યું. કોણે કહ્યું? માતા ભવાની. કે યુગો યુગો સુધી મને પતિ રૂપે તમે જ મળજો. ભવાની માતે આવું કહ્યું. અને હાલના અમુક ભવાની શું કહેતા હોય? આપણી વાત નથી. આ ભાવમાં તો મળ્યા તો ભલે મળ્યા, પણ આવતા ભાવમાં હોમાં બીટતા નહીં. કારણ કે સમજણ વગરનું જીવવું, ભલે ને જીવો વર્ષ હજાર, સમજીને જીવો ઘડી પલ તો સમજો બેડો પાર. કેટલું જીવ્યા ને એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. આપણા મોબાઈલમાં કેટલા લોકોના નંબર છે સેવ એ મહત્વનું નથી, પણ આપણો નંબર કેટલા લોકોના મોબાઈલમાં સેવ છે ને એ મહત્વનું છે. બોલો રાધે રાધે. ભવાની માતાએ કહ્યું છે કે પ્રતિરૂપે તમે મળજો, અને અંતે એમના જમણા પગનો અંગૂઠો યજ્ઞ કુંડના ખૂણા ઉપર મૂક્યો છે. અને પછી હાહાકાર મચી ગયો છે. દેવતાઓ દોડતા દોડતા બ્રહ્માજી પાસે આવ્યા અને કહે છે કે બચાવો. કેમ? શિવ ગુણ મારે છે. બ્રહ્માજી કહેવા લાગ્યા તમે ત્યાં શું કામ ગયા હતા? ના જવું જોઈએ. ભાગવતજી સમજાવે છે કે વ્યક્તિએ ક્યાં જવું જોઈએ અને ક્યાં ના જવું જોઈએ એનો પણ ભાન હોવો જોઈએ. પત્રિકા મળી નહીં, ગાડી ભરીને હેડો, પણ ક્યાં જવું જોઈએ અને ક્યાં ના જવું જોઈએ, કેટલા જણા જવું જોઈએ, કેટલા ના જવું જોઈએ એનો પણ ભાન હોવો જોઈએ. અંતે એક ગણ દોડતા દોડતા કૈલાસ ઉપર આવ્યો. મહાદેવને કહ્યું છે કે માતા હોમાઈ ગયા છે. શિવને ક્રોધ આવ્યો, શિવ નેત્ર ખોલ્યું, તાંડવ કરવા લાગ્યા છે. જટાઓના જંગલને આમ ત્યાં ફેરવા લાગ્યા. જટાઓની ચટ્ટાનો પણ પછાડી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. જાતું યજ્ઞ વિધ્વંસ કરી નાખ. વીરભદ્ર આવ્યો,
વસ્તુ સ્થાપ્યું છે. મહાદેવ આવ્યા, સાસુ આવ્યા, પ્રણામ કરે છે કે હે પ્રભુ, તમે તો કરુણાનો અવતાર છો, મને મારો બુદ્ધિ પાછો આપો. મારા પતિના આંખો ઉપર તો પ્રભુતાનો પડદો પડ્યો હતો, એટલે એ સમજી શક્યો નહીં, મત થઈ ગયો હતો. ऐसो कोई नाही जग माई के प्रभुता पाई और मद नाही. जब जब इंसान को प्रभुता मिलती है, जब जब इंसान को सिद्धि मिलती है, तब तब इंसान को अभिमान अवश्य आता है और आता है. वृक्षों पर फल लागे ત્યારે વૃક્ષો નમી જાય કે ઊંચા થાય? તો પરમાત્મા આપણને સિદ્ધ રૂપી ફળ આપે ને ત્યારે નમી જવાનું. પછી માણા જેવું કોઈ નહીં, ઝૂકેતા નહીં, સાદા એવું વિચારતા નહીં, એમાંથી બહાર નીકળજો, નમી જજો. કારણ બધા રાધે રાધે. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनां मृत्योर्मोक्षेयमामृता. द्वन्द्वातीतं गगनसदृशं तत्तमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. बोलो श्री धौलेश्वर महादेव की जय. बाके बिहारी लाल की जय. राधा रानी सरकार की जय. व्यासपीठ विराजमान पूज्य शास्त्री जी को नमो नारायण. बहुत बहुत साधुवाद. જેને નિમિત્તે તમે કથાનો લાભ મળે છે. આ કથાનો મુખ્ય સૂત્રધાર અને નામ તો મને ખબર નથી, દરિયા પણ છે, આ મારે ખબર છે. અને બહુ બહુ સાધુવાદ. શ્રીમદ ભાગવત કથા હોય કે રામચરિત માનસ, આ કેવલ એક કથા નથી. આ માણસને વિચાર કરવો જોઈએ કે આ કેવલ કથા નથી, આ ભગવાનનો પુરુષાર્થની કથા છે. શ્રી કથા છે પુરુષાર્થ. નહીં તો સાધારણ મનુષ્યનો જન્મ થાય પછી મરી જાય અને બીચમાં કંઈ નથી, તો જે બીચમાં કરે આ પુરુષાર્થ. તો જે ભગવાન શ્રી કૃષ્ણનો પુરુષાર્થ છે.
ભગવાન શ્રી રામનો પુરુષાર્થ છે. આ પુરુષાર્થને કારણે ભગવાન કહેવાયા છે. ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ ગયા તો કઈ એને રથ વગેરે લઈને ગયા હતા? નહીં ગયા હતા. કઈ શસ્ત્ર કઈ નથી, ખાલી ભગવા બાબત પહેરીને ગયા હતા. એક તીર બાણ લાકડાનો, બાકી કઈ નથી લઈ ગયા હતા. પછી યુદ્ધ જીતી ગયા, લંકા જીતી ગયા. કેમ? પુરુષાર્થ છે પરમાત્મા. गीता में लिखेला है कर्म बंधने मनुष्य लोके. मनुष्य केवल एवो जीव है जे कर्म में बंधेला है, बाकी कोई जीव कर्म में बंधेला नहीं.
માતર મળતો ચમડ જેવા મળજો આ ભવે મળ્યા મને ભવો ભવ મળજો આ ભવે મળ્યા મળી ભવો ભવ મળજો છોરુડા જાણી મારી સંભાળ રાખજો માં સુરુડા જોડી મારી સંભાળ રાખજો તમારા ખોળે રે ખીલવાના ખોળે રમવાના રાખો માવતર 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 જય માવતર મળતો માં દેવા મળજો માતર મળતો મારા તારા આશીર્વાદ મને મળ્યા છે તારા આશીર્વાદ મને બહુ થયા છે તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે પોતા હતા મનના મારા તે પૂરા કર્યા છે હોતા હતા મનના મારે તે પૂરા કર્યો તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે રાધે 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 ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગયા અમે તો દરિયાપુર ગામે મારી અંબે માના ધામે દરિયાપુર ગામે મારી અંબે માના ધામે લાવો હીર ગજરો અંબે માને કાને આવે ફૂલ ગજરો બુદ્ધિલે માનન્યા મારા ગજરો ગયા અમે તો બકુડા સામે ગયા અમે તો માને કાને આવે ગજરો મચ્છરાળીને કાય મારો હાથ ગજરો દુનિયા અમારી કાય હતી નથી માં અમારી ડોમળી દશા હતી કોઈ નહોતું હે કોઈ નહોતું ત્યારે મારી ચામુંડા હતી માં અમારી કોઈ હોતી નથી માં અમારી ઝૂંપડી દશા હતી કોઈ નહોતું ત્યારે મન ગભરાતી એ ખિસ્સામાં મારી પાસે મોનો નતો માં ઘરમાં ખાવા માટે દોડો નતો માં કોઈ નહોતો હે કોઈ નહોતો ત્યારે મારી અમને મારતી માં અમારી ઝૂંપડી દશા હતી
સતબિનડીમાં કુળના કહેવાય સતસંગડીઓમાં કોણ એ પાવન દંડીમાં મારી પ્રથમ પૂજાય હો પાવન દંડીમાં મારી પ્રથમ પૂજા તમે આવો એ આવડજો ઘર તો ઘર બીજભાઈ હો લગાય સોસાઈનો સંગડો કહેવાય એ પાવન દંડીમાં મારી પ્રથમ પૂજાય હો સૂરજ તેરા જોરે મોગલ લાખોમાં એક દયાદાન જેવી તેમાં મોગલ કરતા કાળો નાગ મોગલ દેવ એવી Oh,
હૃદય